હરે રામ. ધોતી મજા આવે ને. ઠાકરજી બાપા એમ કે તમે અહીંયા આવો ને તેથી ધોતી પહેરે વિના નહીં આવવાનું. ઘેરે ગમે તમારે પાઘડી બાંધ્યા વિના નહીં આવવાનું. તમારે પાઘડી બાંધ્યા વિના નહીં આવવાનું. હા, ઘેરે પડી હું કામ. કાલ બાંધતા આવજો. હા, ન હોય તો લેતા આવજો, બાંધી દઈએ. હવે જ બાંધવાની હોય, હવે જ મોજ કરવાની. સારી લાગે પાઘડી. પાઘડી સારી લાગે પણ પહેરવાની હવે બીજું બાંધવાની બીજું. પ્લાસ્ટિકની થેલીમાં જો વરસાદનું કેસ કોઈ નથી કેતું. બધા ઢીલા પડી ગયા વરસાદ વાળા. સમજા, વરસાદની જાહેરાત કરવા ઢીલા પડી ગયા બધા. ભગવાન હાવ ઢીલા પડી ગયા બધા. 25 તારીખે 22-25 આ ગાય તો દે જ છે, કાયમ દે છે. સારું થઈ જાય. આને ખેતર ઉતરી જાય અત્યારે તો ફૂલ વાવણી કહેવાય. દક્ષિણના વાજ ભાઈ નકરા વાવી દીધા છે ને સારું થઈ જાય. હા, એ તો બે વાત છે ભાઈ. એને ગાંજો જ પાણીનો એટલો ભર્યો હોય ને, કાઢે ખોટો કાઢે ને થાય એ હુકાય જ નહીં ગાંજો, એમાંથી રસ સુસા કરે. થઈ ગયું હોય વહેલી થઈ ગયા. 15 મિનિટ વહેલી થઈ ગઈ. કાંઈ નહીં, 15 મિનિટ વહેલું બંધ કરી દેવું આપણે. ક્યાં? હા, એટલે દૂર જવાનો વાંધો ન આવે. નવ કોઈ ભાઈ તો થતા નથી. ચાલો તો પ્રાર્થના કરીએ. ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણ નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરય તતો જયમુદીરય. અર્જુન ઉવાચ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્ય કેશવ સ્થિતતિં પ્રભાસેત કિમાસીત વ્રજેત કિમ. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું. 113મો દિવસ.
ગઈકાલે આપણે બીજા અધ્યાયના 53મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. એમાં ભગવાને અર્જુનને કીધું કે હે અર્જુન, જ્યારે શાસ્ત્રીય મતભેદોથી વિચલિત થયેલી તારી બુદ્ધિ નિશ્ચળ થઈ જશે. કેવી થઈ જાય? નિશ્ચળ થઈ જશે અને પરમાત્મામાં અચળ થઈ જશે, ત્યારે તું યોગને પ્રાપ્ત કરી શકીશ. એનો વિચાર આપણે ગઈકાલે કર્યો. બુદ્ધિ માણસની નિશ્ચળ કે નિશ્ચિત થઈ જવી જોઈએ. જ્યારે તારી બુદ્ધિ નિશ્ચિત થઈ જશે ત્યારે જ તું યોગની અંદર તને પ્રાપ્તિ થઈ જશે. શ્રી કૃષ્ણ ભગવાને આ વૈશ્વિક કોયડાની પાછળ રહેલી અતિન્દ્રિય શક્તિનું ભાન કરાવીને નીતિ અને સત્યનું આચરણ કરનારી એટલે કે નિશ્ચય કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી એમ ભગવાને ગીતામાં કીધું કે જે નીતિ અને સત્યનું આચરણ કરનાર જગતની અંદર જે મનુષ્ય છે એની કોઈ દિવસ દુર્ગતિ થતી નથી એવું ભગવાને સરસ મજાનું આશ્વાસન ગીતામાં આપ્યું છે. નીતિ અને સત્યનું વર્તન કરનારમાં પ્રગાઢ વિશ્વાસ નિર્માણ કર્યો છે અને તે નહીં કલ્યાણકૃત કચ્છિત દુર્ગતિ તાત ગચ્છતિ. આવું ભગવાને બહુ સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. સમાજમાં જે સત્કાર્ય કરે છે, સારા કામ કરે છે, નીતિ ઉપર રાખી અને જે જીવન જીવવાનો જે પ્રયત્ન છે ને કરે છે, એની ક્યારેય દુર્ગતિ થતી. બહુ સરળ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ વાતો સમજાવે છે. નીતિ અને સત્યનું વર્તન કરનારમાં પ્રગાઢ વિશ્વાસ નિર્માણ શ્રીમદ ભગવદ્ ગીતા ઊભો કરે છે અને તેથી જ ભગવાન કહે છે કે નહીં કલ્યાણકૃત કચ્છિત દુર્ગતિ તાત ગચ્છતિ. જે કલ્યાણકારી કામ જે સમાજની અંદર જે લોકો કરે છે એની સમાજમાં ક્યારેય દુર્ગતિ થવા દેતો નથી એમ ભગવાને સરસ મજાનું અહીંયા વચન કહી તો વચન અને આશ્વાસન કહી તો આશ્વાસન ભગવાને આપેલું. દુર્ગતિ થતી નથી. આથી મોટું બીજું આશ્વાસન કયું હોય? સત્કર્મ નીતિ ઉપર હાલે છે, પ્રામાણિક છે, પરસેવો પાડી અને જે રોટલો ખાય છે એની ક્યારેય દુર્ગતિ થતી. આટલું મોટું આશ્વાસન ભગવાન શ્રીમદ ગીતાની અંદર આખી માનવ જાતને આપે છે. શ્રી કૃષ્ણ ભગવાને કર્તવ્ય અને વિશ્વાસનો આદેશ આપેલો છે. જે માનવ સત્યની આરાધના કરે છે, નીતિથી વર્તે છે, તેના મનમાં હલકે આત્મવિશ્વાસ શ્રીમદ ભગવદ્ ગીતા ઊભો કરે છે. વિશ્વાસ ખોઈ બેસનાર માનવ કદી ઊંચો આવતો નથી. જે વિશ્વાસ ખોઈ બેસે એ માણસ ક્યારેય જગતની અંદર ઊંચો આવતો નથી. શ્રીમદ ભગવદ્ ગીતાનો કર્મયોગથી જ આવો વિશ્વાસ અને શ્રદ્ધા પેદા થાય છે. આવો વિશ્વાસ અને શ્રદ્ધા જો પેદા કરવાની હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાના જે સિદ્ધાંતો છે, એમનું જે તત્વજ્ઞાન છે, એ તત્વજ્ઞાન જો માણસ ઉપાડે તો આવી રીતનું થાય છે. અને એ કર્મ પણ કેવું તો કે પોતાની ખાતર તો બધા જ કર્મ કરે, પણ બીજાના માટે ચૈતન્ય શક્તિના વિકાસ માટે કરેલું કર્મ તે જ દિવ્ય કર્મ છે. આપણા માટે તો આપણે બધા કર્મ કરીએ કે નહીં? આપણે જરૂર હોય તો રાતના 2 વાગે કોઈ કીધું હોય કે ભાઈ તમારા 5 વર્ષ પહેલાં મેં તમારા પૈસા ડૂબાડી દીધા હતા, પણ હવે હું કંઈ કાંઠા ઉપર આવી ગયો છે, મારે તમારા પૈસા આપવાના છે, બરાબર? તો રાતના 2 વાગે મુંબઈથી નીકળી અને મારે અમદાવાદ જવાનું છે. રાતના 2 વાગ્યાની ટ્રેન છે ને સુરત સ્ટેશન ઉપર આ ડબ્બા ઉપર હું હોઈશ. તમે જો આવો ને તો તમને 5 લાખ રૂપિયા હું લંબાવી દઈશ. આખી રાત જાગે કે નહીં? અમે સાંજમાં જાગવાનું ચાલુ કરે. કેમ કે 5 વર્ષ પહેલાં ડૂબેલા પૈસા પાછા મને મળવાના છે. એટલે પોતાના માટે તો માણસ ગમે તેટલું સહન કરે. ઊંઘ હોય, ખાવા પીવાનું જે કાંઈ હોય એ પોતાના માટે તો માણસ બધું સહન કરતો હોય છે. પણ સત્કાર્ય માટે, પ્રભુ કાર્ય માટે, પોતાના જીવન વિકાસ માટે ઘણીવાર માણસને આળસ અને પ્રમાદ થાય છે. તેથી કહે છે કર્મયોગ કરતાં જીવવાનું અને મરવાનું શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં આપને શીખવાડ્યું. હસતા જીવેમ શરદ સતમ. હસતા રમતા કિલોલ કરતાં
જે જીવન આપને મળ્યું છે ને એ હસતા હસતા જીવવાનું ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણને બધાને શીખવાડ્યું છે. જીવવાનું અને મરવાનું, હસતા હસતા રમવાનું અને હસતા હસતા મરવાનું, આ બે વાતો ભગવાને ગીતાની અંદર સમજાવી છે. અને એ કર્મ પણ કેવું તો કે પોતાની ખાતર તો બધા જ કર્મ કરે, પણ બીજાના માટે, ચૈતન્ય શક્તિના માટે, વિકાસ માટે કરેલું કર્મ તે જ દિવ્ય કર્મ છે, યોગ છે. તે જ નિષ્કામ કર્મયોગ છે. ભૌતિકવાદીઓ, સમાજવાદીઓ, જડવાદીઓ એ વિચાર જ કરી શકતા નથી. ફક્ત ભક્ત હોય છે એ જ આવો વિચાર કરી શકે છે. જે જડવાદી જે લોકો થઈ ગયા છે, સમાજવાદી થઈ ગયા છે ને, એ આવો લાંબો વિચાર કરી શકતા નથી. પણ જે ભક્ત છે એ ભક્ત પણ બીજાનું કલ્યાણ કેમ થાય એમાં ઘણીવાર પ્રયત્ન કરતા હોય. સાંખ્ય યોગમાં ભગવાને વ્યવસાયાત્મક બુદ્ધિ, નિશ્ચયાત્મક બુદ્ધિ અને યુક્ત બુદ્ધિ, આમ ગીતાકારે 3 પ્રકારની બુદ્ધિ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જે આપણે 5 શ્લોકની અંદર સમજ્યા, ગઈકાલે જોતા હતા ને કે 49 થી 53 શ્લોક સુધીની અંદર ભગવાને 3 પ્રકારની બુદ્ધિનું વર્ણન કર્યું છે. એનો આપણે ગઈકાલ સુધી વિચાર કર્યો હતો. કે આ સમજાવવા આ અધ્યાય કઠણ લાગે ઘણીવાર. આ બધા મોટા મોટા શબ્દો છે સાંખ્ય યોગમાં, બરોબર ને? એમાં વ્યવસાયાત્મક બુદ્ધિ, નિશ્ચયાત્મક બુદ્ધિ અને યુક્ત બુદ્ધિ, આ શબ્દો સમજવા ઘણીવાર આપણને અઘરા પણ લાગે. તેથી ભગવાને આ સમજાવવામાં ઘણીવાર આ અધ્યાય આપણે કઠણ લાગે છે. આ બધું વર્ણન સાંભળ્યા પછી અર્જુનના મનમાં એક શંકા ઊભી થઈ છે કે આવો માણસ દુનિયામાં જોવા મળે ખરો? તમે જે આ બધું વર્ણન કર્યું કે આવી રીતનો નિશ્ચયાત્મક અને વ્યવસાયાત્મક બુદ્ધિનો માણસ જગતમાં હોય છે, ત્યારે અર્જુનના મનમાં એક પાછો પ્રશ્ન ઊભો થયો. તમે જે માણસનું, જે જીવનું વર્ણન કર્યું છે, એ જીવ અત્યારે આ જગતમાં મને જોવા મળે? અથવા એ જીવની અંદર આવી રીતના જે ગુણો છે એ ગુણો એની અંદર છે ખરા? આમ ભગવાનને અહીંયા 54મા શ્લોકની અંદર સહજ રીતે આવી રીતનો પ્રશ્ન ભગવાનને પૂછી નાખે છે કે હે ભગવાન, તમે જેનું વર્ણન કર્યું છે એવા લોકો મને જોવા, સાંભળવા અથવા વિચારવા મળે? આ મારી શંકા છે. આવો માણસ દુનિયામાં જોવા મળે ખરો? આવો પ્રશ્ન અર્જુને ભગવાનને પૂછ્યો છે. શું પૂછ્યો છે? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાસેત કિમાસીત વ્રજેત કિમ. જો આવો માણસ હોય, તમે જોયો હોય અને તમારી પાસે કોઈ હોય, તો એનું બોલવાનું કેવું, એનું ચાલવાનું કેવું, એનો વ્યવહાર કેવો, એ કેવી રીતે ઊભો રહે છે, કેવી રીતે બેસે છે, આ બધા એના લક્ષણ કેવા હોય? કારણ કે આ જગતની અંદર અનેક લોકો અનેક રીતે જીવતા રહેલા છે. આટલા મોટા ટોળાની અંદર મારે આવા ભક્તને કેવી રીતે ઓળખવો? એ ભક્તને ઓળખવા માટે તમારી પાસે કાંઈ આવી રીતનું છે કે એનું બોલવાનું કેવું હોય, ચાલવાનું કેવું હોય, એનો વ્યવહાર કેવો હોય? આવા 3-4 પ્રશ્ન ભગવાનને અર્જુને આ શ્લોકની અંદર પૂછી નાખ્યા. શું પૂછ્યું એણે? હે કેશવ, પરમાત્મામાં સ્થિર બુદ્ધિના પુરુષનું લક્ષણ કેવું છે? પહેલું આ પૂછ્યું. એના લક્ષણ કેવા? જે ભક્ત છે, જે સાધના કરીને તમારા સુધી આવનાર જે વ્યક્તિ છે, એનું લક્ષણ કેવું હોય? બીજું પૂછ્યું, સ્થિર બુદ્ધિનો પુરુષ કેવી રીતે બોલે છે? એની વાણી કેવી હોય છે, કેવી રીતનું બોલે છે? ત્રીજી વાત પૂછ્યું, એ કેવી રીતે બેસે છે, બેહવાની પદ્ધતિ એની કઈ છે? અને ચોથી વાત પૂછી, એનું ચાલવાનું કેવી રીતનું ચાલે છે, કેવી રીતનો એનો વ્યવહાર? આ 4 પ્રશ્ન અત્યારે ભગવાને સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. હે ભગવાન, સ્થિત પ્રજ્ઞ જે ઋષિ છે, સ્થિત પ્રજ્ઞ જે માનવ છે ને, એના આ 4 વાતો કેવી રીતની હોય છે? એનું બોલવાનું, એનું ચાલવાનું, એનો વ્યવહાર કેવી રીતનો બેસે છે અને એનું લક્ષણ શું છે? આ 4 વાતો ભગવાનને અર્જુને પૂછી નાખી છે કે આ મને સમજાવો, આ મને ખબર પડતી નથી. તમે વર્ણન તો કર્યું 53 શ્લોક સુધી કે આવી રીતનો સ્થિત પ્રજ્ઞ માણસ હોય છે, આવો ભક્ત હોય છે, તો એના લક્ષણો કયા ભક્તના, એ મારે સમજવા છે. એમ કરી એને પ્રશ્ન પૂછે છે.
હે કેશવ, પરમાત્મામાં સ્થિર બુદ્ધિના પુરુષનું શું લક્ષણ છે? તે સ્થિર બુદ્ધિનો પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે અને એનો વ્યવહાર કેવી રીતનો હોય છે? અતિશય શ્રેષ્ઠ જીવનનું ભગવાને વર્ણન કર્યું છે. કેવું? અતિશય શ્રેષ્ઠ જેમનું જીવન છે ને એનું વર્ણન હવે ભગવાન અહીંયા કરવાના. કારણ કે ભગવાનને અર્જુને પ્રશ્ન જ એવો પૂછ્યો છે કે આ જે સ્થિત પ્રજ્ઞ જે પ્રભુ સુધી જે પહોંચી ગયો છો અથવા સાધના કરી અને તમારા સુધી પહોંચવાનો જે સાધક પ્રયત્ન કરે છે એનું હલન ચલન વાણી વર્તન વિચાર આ બધું કેવું હોય, આ મારે તમારી પાસેથી જાણવું છે. કે ખાલી તમે વાતો જ કરો છો? વાતો કરતા હોય તો કાંઈ મારે જાણવાની જરૂર નથી, પણ આવા સમાજની અંદર લોકો હોય છે એવું તમે આગળના સંવાદમાં તમે કીધું. તો મારે આવી રીતના જે થઈ ગયેલા છે અથવા થવાનો જે પ્રયત્ન કરે છે એવા લોકોની વાણી વર્તન વિચાર મારે સમજવું છે કે એ લોકો કેવી રીતની એની વાણી બધું હોય એમ અત્યારે કહે છે. અતિશય શ્રેષ્ઠ જીવનનું ભગવાને વર્ણન કર્યું છે અને અર્જુનના મનમાં એક કુતૂહલ પેદા થયું કે આ માણસો કેવા હોય, એ કેવી રીતને બોલે છે, કેવી રીતના બેસે છે, એ કેવી રીતે એ ચાલે છે અથવા એનો વ્યવહાર કેવી રીતનો હોય છે. સહજ રીતે અર્જુને આ પ્રશ્ન ભગવાનને અહીંયા પૂછી લીધો. અહીં અર્જુન બહુ સરળ થઈ ગયો. કેવો? હવે પહેલાં જે દલીલો અને જે કાંઈ તર્ક બધું ચલાવ્યું હતું એને જગ્યાએ થોડો રુદુ, થોડો એકદમ શું કહેવાય ઢીલો પીળો છે અને એકદમ નિર્મળ થઈ ગયો છે. એટલે પ્રશ્ન હવે કાંઈ તર્કથી પૂછતો નથી, પણ અહીંયા સરળ રૂજુ થઈ અને અહીંયા પ્રશ્ન પૂછવાની શરૂઆત કરે છે. અહીં અર્જુન બહુ સરળ છે, મોહિત નથી. એમ પહેલાં જે મોહિત થઈને જે પ્રશ્ન પૂછ્યા હતા એ હવે ધીમે ધીમે આટલું સાંભળ્યા પછી એની અંદર ધીમે ધીમે મોહિત થયેલી જે બુદ્ધિ હતી ને એ ધીમે ધીમે ઓછી થઈ ગઈ છે. હવે એકદમ રુદુ એટલે એકદમ પ્રેમાળ, એકદમ ભાવિક થઈ ગયો છે અને ભાવનામાં આવી અને ભગવાનને આ પ્રશ્ન પૂછે છે કે આવા લોકોનું મારે વર્ણન તમારા મુદ્દેથી સાંભળવું છે. અત્યારે ગૂંચવાયેલો નથી, યુદ્ધથી ભાગવાની વાત હવે કરતો નથી, વિષયાંતર નથી કરતો. અર્જુન અહીં રુજુ અને એકદમ સરળ બની ગયો. હવે મારે લડવું નથી એવી ભાષા આજથી આ શ્લોકથી હવે એની બંધ થઈ ગઈ. અત્યાર સુધી તો ઘણીવાર ભગવાનનો શિષ્ય બન્યા પછી પણ ભગવાનને ઘણીવાર કીધું છે કે હવે મારે લડવું નથી. એકવાર તો શિષ્ય બનીને એના પગમાં પડી ગયો, તમે કહેવો એ પ્રમાણે હું કરવા તૈયાર છું આવું એને નક્કી કર્યું, પણ છતાંય હથિયાર તો હાથમાં હું લેવાનો જ નથી આવું ઘણા શ્લોકની અંદર અહીંયા બોલ્યો છે. પણ હવે ધીમે ધીમે વ્યાસ લખે છે અને ભગવાન વિચાર કરે છે કે મેં જે કાંઈ અર્જુનને જે કાંઈ વાતો કરીને એની થોડી ઘણી અસર એના મન અને બુદ્ધિ ઉપર થઈ હોય એવું લાગે છે. એકદમ જિજ્ઞાસા વૃત્તિથી અત્યારે આ પ્રશ્ન પૂછે છે, જિજ્ઞાસાથી પૂછે છે, એકદમ આવી રીતનો રુદુ થયો છે. એટલે કે આવી રીતનો એકદમ રુદુ થયો છે. કેમ કે આવા ભગવાન તમે જે અત્યાર સુધી જે કહ્યું તે મને બહુ જ ગમ્યું. એમ અત્યાર સુધી ઘણી બધી વાતો તમે હવે એકદમ કેટલો ઢીલો પડી ગયો છે. પહેલાં તો ઘણી બધી એણે દલીલો કરી લીધી, પણ હવે ભગવાનને કહે છે કે અત્યાર સુધી તમે શરૂઆતમાં તમે સાંખ્ય કીધું, ત્યાર પછી નિશ્ચયાત્મક બુદ્ધિ અને વ્યવસાયાત્મક બુદ્ધિની તમે વાત કરી અને ત્યાર પછી 2 શ્લોકની અંદર તમે સુંદર મજાનું વર્ણન પણ કરવાનું. આ બધી વાતો મને ધીમે ધીમે સારી લાગતી જાય છે. તેથી ભગવાનને કહે છે કે ભગવાન તમે જે અત્યાર સુધી જે કાંઈ કહ્યું તે મને બહુ જ ગમ્યું છે, પણ તમે જે વર્ણન કર્યું છે તેવા માણસો આ જગતમાં હોઈ શકે ખરા? તમે જે ભક્તનું વર્ણન કર્યું એની વાણી વર્તન વિચાર, તો કે અત્યાર સુધી તમે જે વર્ણન કર્યું એવો માણસ આ જગતમાં જોવા મળે ખરો? આવો પ્રશ્ન અત્યારે અર્જુન ભગવાનને પૂછે છે. કેમ કે આવા માણસોને ઓળખવા બહુ જ અઘરા હોય છે. કારણ કે એનું બોલવાનું ઓછું, વિચિત્ર વેશ હોય, કાંઈ જ નહીં, એકદમ પોતાનો જે કાંઈ વ્યવહાર ધંધો જે કાંઈ કરતા હોય ને એ પ્રમાણે કરીને ભક્તિ કરતા હોય છે. તો આવા લોકો કાંઈ ઓળખાતા નથી, બરાબર? બીજા લોકોને ઓળખવા બહુ હેલા એમ હોય નહીં, કાંઈ મોટી મોટી જટાઓ, મોટી મોટી દાઢી રાગ એ આવે એટલે આપણે ખબર પડે કોઈ મહાત્મા આવ્યા છે. પણ આવી રીતનો
કોઈ માણસ છે કે જે અમે એને ઓળખી શકીએ એવો પ્રશ્ન છે. કેમ કે આવા માણસોને ઓળખવા બહુ જ અઘરા હોય છે, અતિશય અઘરા હોય છે, કારણ કે બોલતા જ નથી. અવાજ કર્યા વિના ભગવાનનું સતત કામ કરતા હોય છે. માણસની અંદર રહેલું પશુત્વ બહાર કાઢી અને દેવત્વ નિર્માણ કરવા માટે રાત દિવસ પ્રયત્ન કરે છે. પણ અમે આટલું કર્યું, આનાથી અમે આટલા લોકોને સુધાર્યા, આટલા લોકોના વ્યસન મુક્ત કરાવ્યા, આ લોકો બોલતા નથી. તેથી અમારે ઓળખવા કેવી રીતે? આવી રીતના સમાજમાં અવાજ કર્યા વિના જો કામ કરતા હોય અને માણસની અંદર જે પશુત્વ પડેલું છે એ પશુત્વને બહાર કાઢી અને દેવત્વ નિર્માણ કરવાનો જે મહાપુરુષો રાત દિવસ જે પ્રયત્ન કરે છે, એની વાણી, એનું વર્તન, એનો વિચાર, એનો વ્યવહાર ભગવાન કેવો હોય છે? કારણ કે ઓળખવા બહુ જ અઘરા ને બહુ જ કઠણ છે. કારણ કે મોટી મોટી વાતોને મોટા ઠાઠ ઠઠારા કરતા એ આપણા જેવા તુકારામ છે, મીરાબાઈ છે, એકનાથ છે, તમે જુઓ ને ચરિત્ર, તો આપણા જેવા બધા હતા. આપણે ઓળખી શકીએ નહીં કે આ તો પરબ્રહ્મ પરમાત્મા સુધી પહોંચેલો માણસ છે. ભગવાન પણ એને ત્યાં આવીને કામ કરતા હોય છતાં આપણે એને ઓળખી શકતા નથી. તો ભગવાન આવો જે સ્થિત પ્રજ્ઞ માણસ જગતની અંદર તમે જે વર્ણન કર્યું આગલા શ્લોકની અંદર, એવા માણસને મારે કેવી રીતે ઓળખવો? એની કાંઈ ઓળખવાનું એનું કાંઈ લક્ષણ એવા કાંઈ છે કે જેથી અમે પણ ઓળખી શકીએ કે આ પ્રભુનો લાડકો દીકરો છે? પણ ઓળખી શકાય એવું નથી, કારણ કે ખૂબ જ અઘરું છે. આજે ભગવાન થવા માટે ઘણા લોકો લાઈનમાં ઊભા છે ને ઘણા થઈ હોતી ગયા. હજારો ભગવાન આ ભારતની ભૂમિ પર જાય. કેટલા? થોડું 5-25 લોકોનું ટોળું ભેગું થાય અને બાપુ વયા જાય, પછી એને ભગવાન તરીકે સ્થાપિત કરી દે. આવું સમાજમાં અત્યારે છે. તો ભગવાન આ ટોળાની અંદર જે સ્થિત પ્રજ્ઞ છે, જે મારો ભક્ત છે, એ ભક્તને મારે કેવી રીતે ઓળખવો? આ ઓળખવો બહુ અઘરો છે એવો પ્રશ્ન અર્જુન કહે છે. કેમ કે આવા માણસોને ઓળખવા બહુ જ અઘરા હોય છે, અતિશય કઠણ હોય છે, કારણ કે એ બોલતા જ નથી, અવાજ ન કરતા કામ કરે છે, કરે પોતે અને યશ બીજાને આપે છે. આવા જે તમારા લાડકા જે દીકરા થઈ ગયા છે એ સમાજમાં ઘણી જગ્યાએ ફરતા હોય છે, તો એને મારે કેવી રીતે ઓળખવા? કામ પોતે કરે અને યશ આપવાનું આવે ને તે કે ભાઈ આ બધા ભેગા થઈને આ બધું કામ કર્યું. હકીકતે કર્યું હોય કોઈને? પોતે. આવા જે લોકો છે એને એ કોઈ વિચિત્ર વેશ પહેરતા નથી. સામાન્ય જે કુટુંબમાં, જે પરિવારમાં, જે જ્ઞાતિમાં જન્મ હોય એવો જ એનો વેશ હોય છે, એવો જ એનો પહેરવો હોય છે, બરાબર? પછી કોઈ પણ સંત, કોઈ પણ મહાપુરુષ આપણે જોઈને તો આજે આવું છે કે નહીં? કબીર જુઓ, એકનાથ જુઓ, પછી ગોરા કુંભાર જુઓ, એને કાંઈ વિચિત્ર વેશ પહેર્યા હતા? એ પોતાના વ્યવસાયમાં મસ્ત રહીને ભગવાનને પામી ગયા કે નહીં? એટલે અર્જુન અહીં એ જ કહે છે કે ભગવાન તમે જે સ્થિત પ્રજ્ઞની જે વાત કરીને એને અમારે ઓળખવો કઈ રીતે? એના લક્ષણ કેવી રીતના હોય? એ કેવી રીતનું બોલે છે? કેવી રીતની આવી રીતના હલનચલન છે? કેવી રીતનો એનો વ્યવહાર છે? ભગવાન આ થોડાક લક્ષણો જો તમે મને કહો તો હું સમજી શકું કે આ સ્થિત પ્રજ્ઞ માણસ, એમ કહીને પ્રશ્ન પૂછે છે. ઘણા લોકો સમાજમાં અમે આવા છીએ, મોટી દાઢી, મોટા વાળ, વિચિત્ર વેશ, ટીલા ટપકા, ગળામાં મોટી માળાઓ રાખી અને સમાજમાં ફરે છે. આની વચ્ચે સ્થિત પ્રજ્ઞ હોય તો અમારે ઓળખવો કેમ? આ તો બધા પાખંડીઓ છે, બરાબર? વિચિત્ર વેશ પહેરી અને સમાજને લૂંટવા સિવાય બીજો કાંઈ ધંધો કરતા નથી. પણ આવડા મોટા ટોળાની અંદર સ્થિત પ્રજ્ઞ હોય તો અમારે ભગવાન એને ઓળખવો કેવી રીતે? આ અર્જુનનો પ્રશ્ન છે. ખરેખર જે સ્થિત પ્રજ્ઞ છે તે બોલતો જ નથી, અને જે નથી તે ઢંઢેરો પીટાવીને મોટા બેનર લગાડીને કહે કે આ મહારાજની કથા અહીંયા આવી રીતની ઢંઢેરો મોટો પીટાવે. આ લોકો તો બોલે રાખે, પણ સ્થિત પ્રજ્ઞ કોઈ દિવસ ગમે ત્યાં ગમે એ રીતની વાણી, વર્તન, વિચાર કરતો હોય તો એ ઢંઢેરો પીટાવતો નથી, બોલતો નથી કે અમે આટલા ગામડાઓમાં ગયા, આટલા લોકોની સાથે ભાવથી પ્રેમથી રહ્યા. એ કોઈ દી આવો ઢંઢેરો પીટાવતા નથી. પણ જે મોટો ઢંઢેરો પીટાવી અને સમાજને દાંડિયું મારી મોટા બેનર, મોટા આવી રીતના લગાડી અને ભાઈ અમારી કથા સાંભળવા તમે હું ભાઈ જરૂર છે? ભાઈ બેનર લગાડવાની કાંઈ જરૂર ખરી? જેને સાંભળવું હોય છે એ પ્રેમથી આવશે, પણ કાંઈ વસ્તુ વેચાય નહીં ને. જાહેરાત કોની વધારે હોય?
ફેક્ટરીમાં જે વસ્તુ વેચાતી ન હોય ને એના બોર્ડ માર્યા હોય કે અમે તમને સારો ને સસ્તો આ 40% ડિસ્કાઉન્ટમાં તમે માલ, જેનો માલ વેચાતો ન હોય એને જાહેરાત કરવાની જરૂર પડે છે. ધાર્મિકતાનું આજે ઘણું બધું સમાજમાં છે. મોટા મોટા બેનરો, મોટા મોટા મંડપને મોટી મોટી આવી રીતના કરી અને બોર્ડ મારીને દે. મારવાની કાંઈ આ બધું શું કહેવાય, વેપારી જેમ પોતાનો માલ વેચવા માટે જાહેરાતની અંદર મોટા મોટા બેનરને બોર્ડ લગાડે છે એમ આધ્યાત્મિક નેતાઓ પણ કરે. શા માટે? એનો માલ વેચાતો નથી, કોઈને પોરવી દેવાનું છે ગમે એમ કરી. ભાઈ તમે આવો એકવાર કથામાં, તો કહેવાનો કે આવી રીતના સમાજની અંદર ઘણું બધું થતું રહેલું છે. તો ભગવાન આવી રીતનો જો સમાજ હોય અને સમાજની અંદર આવી રીતના ભેળસેળ થઈ ગયેલા બધા માણસો હોય અને એની અંદર જો સ્થિત પ્રજ્ઞ હોય, ભક્ત હોય, બરાબર, ભગવાનનો લાડકો દીકરો હોય, તો અમારે એને કેવી રીતે ઓળખવાનો, એનું લક્ષણ કેવું હોય છે? આ પહેલો પ્રશ્ન અર્જુન ભગવાનને પૂછે, એનું લક્ષણ કેવું હોય? ખરેખર જે સ્થિતપ્રજ્ઞ છે તે બોલતો જ નથી, અને જે નથી તે ઢંઢેરો પીટાવીને કહે છે કે અમે આવા છીએ. તેને કેવી રીતે ઓળખી શકાય? આવો પ્રશ્ન અત્યારે અર્જુન પૂછ કે આવા લોકોને ઓળખવા હોય તો એના માટેનું કાંઈ લક્ષણ, એના માટેની કાંઈ નિશાની કાંઈ ખરી કે અમે એને ઓળખી શકીએ? છાપામાં આવે, ટીવી ઉપર આવે, મંડપમાં આવે, ફેસબુક ઉપર આવે, હજારો લોકો આવી રીતના છે કે અમે આવા છીએ, ધમાધમ ચાલે છે બરાબર. તો આવા લોકોને વચ્ચે કોઈ સ્થિત પ્રજ્ઞ માણસ જો હોય તો ભગવાન મારે એને કેવી રીતે ઓળખવો? કારણ કે ઓળખાય એવું તો લાગતું નથી, કારણ કે બધા જ એમ કહે છે કે અમે ભગવાન છીએ, બરાબર ને? શું કહે છે? થોડો ઘણો સંપ્રદાય મોટો થાય, થોડું ઘણું વીત આવે, થોડા ઘણા માણસો મળી જાય અને પછી ન હોય ને એને ભગવાન તરીકે બેહાડી જાય કે આ અમારો ભગવાન જે આખો વિશ્વંભર જે છે ને, ભગવાન તો એક જ છે, જનરેટર, ઓપરેટર ને ડિસ્ટ્રોયર. પણ જ્યાં જેને જેવી રીતનું લાગે ને ત્યાં પૈસાના જોરે, માનવતાના જોરે, ઘણી બધી રીતે બળજબરીથી પણ આ અમારો ભગવાન છે. તેથી આવી રીતના સમાજની અંદર અમારે સ્થિત પ્રજ્ઞને કેવી રીતે ઓળખો? અહીંયા બહુ ક્રિટિકલ પ્રશ્ન અત્યારે અર્જુને ભગવાનને પૂછ્યો છે. આવા તોફાનની વચ્ચે નહીં બોલનારને ઓળખો કેટલો મુશ્કેલ છે, કેટલું મોટું અઘરું કામ છે. કોલાહલની અંદર આવી રીતના ઘણીવાર સ્થિત પ્રજ્ઞ હોય તો એને માણસ ઓળખી શકતો નથી. તેથી ભગવાનને બરોબર અહીંયા બહુ ભીડની અંદર અર્જુને લીધા કે આવા કોલાહલની અંદર કોઈ એક સાત્વિક, કોઈ સજ્જન અથવા કોઈ ભક્તિ હાથમાં લઈને ભગવાન તરફ જવાનો જે સ્થિત પ્રજ્ઞ જે પ્રયત્ન કરે છે એ કેવો હોય છે? કારણ કે એમને કોઈ પ્રકારનો વિચિત્ર વેશ પહેર્યો. તુકારામે કોઈ દિવસ એનો જે વેશ હતો એ બદલો નહીં. મીરાબાઈએ જે કાંઈ હતું એ નરસિંહ મહેતા કે જે નાતમાં, જે જ્ઞાતિમાં, જે ધંધાની અંદર જે લોકો જન્માતા એ લોકોએ કોઈ વિચિત્ર વેશ પહેરી અને સમાજમાં કોઈ દી ફેર્યા નથી. તો વિચિત્ર વેશ ફેરીને ભગવાન ફરતા ન હોય, આપણા જેવા સામાન્ય, આપણા જેવા કપડાં, આપણી જેવું રહેવાનું હોય, તો એની અંદર આવી રીતનો સ્થિત પ્રજ્ઞ જો આટા મારતો હોય તો ભગવાન એના લક્ષણો કેવી રીતના હોય? આવો પ્રશ્ન ભગવાનને અર્જુને પૂછ્યો છે. અર્જુનનો પ્રશ્ન બહુ જ માર્મિક અને સચોટ છે. હે કેશવ, પરમાત્મામાં સ્થિર બુદ્ધિવાળા પુરુષનું લક્ષણ કેવું હોય? પરમાત્માની અંદર જ જેનું મન ખૂંચી ગયું છે એવા સ્થિત પ્રજ્ઞનું લક્ષણ કેવી રીતનું હોય છે? કારણ કે ન વિચિત્ર વેશ કુર્યા, આમ આપણું શાસ્ત્ર કહે છે. કારણ કે આવા લોકો કાંઈ બહુ ઢોંગ કે મોટા આવી રીતના કાંઈ મંડપ બાંધીને લોકોને છેતરવાના પ્રયત્ન કરતા નથી. આ તો એકદમ સીધા સાદા. તો એના લક્ષણો કયા હોય છે એવું ભગવાનને અર્જુને પૂછ્યું છે. સ્થિર બુદ્ધિનો પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે અને કેવી રીતે તેનો વ્યવહાર કરે છે? ભગવાન વાત તો સાચી, પણ તમે કહો છો, વાત બરોબર કરો છો, પણ આટલા મોટા કોલાહલમાં બતાવો કે મારે આવા સ્થિત પ્રજ્ઞને કેવી રીતે ઓળખવો? તમે તો એનું વર્ણન કરી નાખ્યું કે સ્થિત પ્રજ્ઞ આવી રીતનો હોય છે, પણ આટલા મોટા કોલાહલની અંદર જેણે વિચિત્ર વેશ પહેર્યો નથી, જેણે મોટી દાઢી રાખી નથી, જેણે કાશીથી રામેશ્વર સુધી
ભભૂતિ લગાડી નથી, બરાબર. આવો સામાન્ય જે કુળમાં જે જ્ઞાતિમાં જન્મો છે એ જ કુળની અંદર રહે અને આવી રીતનો પોતાનો વ્યવહાર કરતો પરમાત્માના ચિંતન કરતો જે જીવન જીવે છે એના બધાના લક્ષણ કેવી રીતના, બહુ સરળ રીતે પૂછે છે અને આ બધું આપણને જ લાગુ પડે છે, બરાબર ને. આ મહાપુરુષો સંતો જે થઈ ગયા જગતની અંદર એ કોઈ દિવસ કોઈ વિચિત્ર વેશ પહેર્યો નથી. ક્યારેય પહેર્યો? અને વિચાર તો કરો કે જે એકનાથ રાત દિવસ પ્રયત્ન કરી અને સમાજમાંથી અંધશ્રદ્ધા, વેમ, પાખંડ અથવા અજ્ઞાન આવી રીતનું જાય એના માટે રાત દિવસ પ્રયત્ન કર્યા. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે કે ભાગવત અને વેદના જે ઉપનિષદના જે સત્ય સિદ્ધાંતો હતા ને એ સત્ય સિદ્ધાંતો લઈ જવા માટે એકનાથ રાત દિવસ પ્રયત્ન કરતા હતા. અંતિમ માણસ સુધી સદવિચારો પહોંચે અને વાનરમાંથી નર અને નરમાંથી નારાયણ કેવી રીતનો બને ને એના માટેના રાત દિવસના પ્રયત્ન હતા. એટલે રાત દિવસના પ્રયત્ન હોય, સવારે 4 વાગ્યાથી ઉઠી અને રાતના 10 વાગ્યા સુધી એટલો એનો શિડ્યુલ ટાઈટ હોય કે એને વચ્ચે કોઈ જગ્યાએ આ ફુરસદ મળે ને. આવા ફુરસદની વચ્ચે પણ ઘણું મોટું કામ એ લોકોએ કર્યું છે. 600 વર્ષ પહેલાંનો ઇતિહાસ આપણે જો વાંચીને આપણને ખબર પડે કે આ જગતની અંદર આવી રીતના સંતો આવ્યા છે કે જેણે કોઈ દી કોલાહલ કે મોટા ઢોંગ કે મોટા આવી રીતના બાહ્ય આડંબર કરી અને કોઈને છેતરવાનો પ્રયત્ન એના જેવા જ અને રાત દિવસ આવી રીતનો પ્રયત્ન કરે છે. ગિરજાબાઈ જેવી પત્ની મેળી છે, ઉદ્ધવ જેવો કાર્ય કરવા વાળો વધ્યો છે. 3 તો હતા જ, પણ ઘણીવાર એવું થાય કે જ્યારે ભાગવત કથા એકનાથ કરતા હોય છે એ વખતે ઘણા લોકો સાંભળવા માટે આવે એટલે પછી એને જમાડ્યા કે નાસ્તા કર્યા વગર એ જવા દેતા નહીં. એટલે ઘણી બધી આવીની અઢળક સંપત્તિ તો હતી જ. એકનાથ કાંઈ આવી રીતે ઘેરે ઢગલા ભર્યા હતા પણ વ્યવસ્થા માટે એને કોઈ મળતું નહીં. એટલે ઘણીવાર 2-5 નોકરો રાખે, 2-5 દિવસ કામ કરે અને પછી ભાગે કે ભાઈ અહીં તો બહુ કામ છે, અહીંયા આપણે થાય એવું નથી એમ કરીને ભાગવા માંડે. એટલે નોકર એને ક્યાંય ટકતો નહીં. તેથી વિચાર કરે છે કે હવે શું કરવાનું, મારે તો ભક્તિની ગંગા આ પેઠણમાં વહાડી અને હજારો લોકોના જીવન જે પશુતુલ્ય છે ને એને મારે દેવત્વ તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે. અને રાત દિવસ આવી રીતનો પ્રયત્ન, કોઈ પ્રકારનો વિચિત્ર વેશ પહેરો નહીં, કોઈ મોટા ઢોંગ કર્યા નહીં, મોટી દાઢી કે જટા વધારી નહીં, શરીર ઉપર કોઈ પ્રકારની રાખનું લેપન કર્યું નહીં. જેવી રીતના જે કુળમાં જેવા જન્મતા એ જ કુળની અંદર એ સંસારમાં રહી અને અંતઃકરણમાં પરમાત્માને સ્થિર કરી અને ભક્તિ કરવાની શરૂઆત કરે છે. અંતઃકરણની અંદર માણસે પ્રભુને બેસાડી અને માણસ જો ભક્તિ કરે ને તો ભગવાનને પણ ચિંતા થાય કે મારા ભક્તને અગવડ ન પડવી જોઈએ. તેથી દ્વારકાધીશને વિચાર થયો કે પેઠણની અંદર મારો ભક્ત મારું નામ, મારું કામ, મારા વિચારો દુનિયાના છેલ્લામાં છેલ્લા માણસ સુધી લઈ જવાનો પ્રયત્ન કરે છે. એને અત્યારે ઘણી બધી નોકરની અગવડ છે. તેથી અહીંયા શું કહેવાય કે દ્વારકાધીશને વિચાર આવ્યો કે મારે પણ પેઠણમાં જઈને રહેવું જોઈએ. તેથી એક સામાન્ય માણસ થઈ અને ગોદાવરીમાં સ્નાન કર્યા પછી એ અહીંયા એકનાથનું ઘર પૂછતો આ બ્રાહ્મણ આવે છે. એકનાથ ચાંદીના હિંચકા ઉપર શાંતિથી મોગરાનું ફૂલ સૂંઘતા પ્રભુનું સ્મરણ કરતા એ હિંડોળા ઉપર બેઠા છે. એવામાં અહીંયા ડેલીનો નકુશો ખખડ્યો એટલે એકનાથને લાગ્યું છે કે કોઈ આવ્યું લાગે છે. એટલે ગિરજાબાઈ પણ અંદરથી આવ્યા, ઉદ્ધવ પણ આવ્યો, દરવાજો ખોલ્યો અને ત્યાં તો એક બ્રાહ્મણ સામે આવીને ઊભો છે. બ્રાહ્મણ આવ્યો, 2 હાથ જોડીને એકાબીજાએ અરસપરસ નમસ્કાર કર્યા અને એ બ્રાહ્મણ જ્યાં એકનાથ ચાંદીના હિંડાળા ઉપર બેઠા હિંચકતા હતા એના પગ પાસે આવીને બેસી ગયો. એટલે એકનાથ કહે છે કે તમે તો અતિથિ કહેવાઓ, અતિથિ અમારા માટે દેવ કહેવાય. એટલે એ દેવ જેવા જે માણસો છે ને એને અમારા પગ પાસે નહીં પણ મારી બાજુમાં બેસો. ત્યારે આ બ્રાહ્મણ કહે છે કે મારી લાયકાત તમારી બાજુમાં બેસવા જેવી નથી, હું તો તમારા પગ પાસે જ બેસીશ. શું કહે છે આ બ્રાહ્મણ? એમ કહે છે કે હું તો તમારા પગ પાસે બેસીશ. એમ કરી એના પગ પાસે બેસી ગયા. ગિરજાબાઈ પાણી લાવ્યા, ઉદ્ધવે જે કાંઈ થોડું ઘણું હતું એનું સ્વાગત કર્યું
અને પછી હળવેકથી એકનાથ પૂછે છે કે તમે ક્યાંથી આવો છો? તો કે હું સૌરાષ્ટ્રમાંથી આવું છું. તમે શા માટે આવ્યા છો? કે ઘણા સમયથી હું નોકરીની શોધમાં છું, પણ મને કોઈ નોકરી તરીકે રાખતો નથી. મેં સાંભળ્યું છે કે એકનાથને ઘેરે કામ કરવામાં ખૂબ અગવડ છે અને તમારે નોકરની જરૂર છે. એટલે જો તમે મને નોકર તરીકે રાખી લ્યો ને તો તમારા ઘરના બધા નાના મોટા બધા કામ કરીશ. અહીંયા ગિરિજાબાઈ અંદરથી બોલ્યા એ કે તમે નક્કી કરતા પહેલાં વિચાર કરી લેજો. આપણે અહીંયા કોઈ નોકર લાંબો સમય ટકતો નથી. આ ટકવાનો હોય ને તો જ તમે રાખો. આવા તો ઘણા આવ્યા ને ગયા. ગિરિજાબાઈ બોલ્યા શું કહે છે કે આવી રીતના નોકરો ઘણા આવ્યા, 2-5 દી રહે, કામનો ભાર વધી જાય એટલે કે ભાઈ અમારે તમારી નોકરી કરવી નથી. એટલે એકનાથ અહીં પૂછે છે કે ભાઈ અમારે ત્યાં કામ મોટું હોય છે, અમારે ત્યાં ભક્તોનો, મહાપુરુષનો, સંત લોકોની અવરજવર ખૂબ હોય છે અને તેથી ઘણું મોટું કામ હોય છે. જો એ કામ જો તમે કરી શકવાના હોય તો તમને અમે નોકર તરીકે રાખી. આ જે વૃદ્ધ માણસ છે કે કાંઈ વાંધો નહીં, હું તમારા ઘરના તમે જે ચિંતશો ને એ પ્રમાણે તમારા બધા જ કામ કરીશ. આમ કરી અને નક્કી થયું. પણ આ બ્રાહ્મણ વયોવૃદ્ધ હતો, એણે નક્કી કર્યું કામ તો તમારા બધા કરીશ, પણ હું સૌરાષ્ટ્રનો પાકો મરજાદી છું. કેવો પાકો મરજાદી. મારે કોઈના રાંધેલું કે કોઈના હાથનું મને હાલે નહીં. હું તો એક શું કહેવાય, હું મારું પોતાનું રાંધીને ખાઉં છું. એટલું જ નહીં, પણ તમારે જો જરૂરિયાત હોય ને તો હું રસોડા ઘરમાં હોઉં, તમારે કોઈને અંદર આવવાનું નહીં. તમારે ફક્ત કહેવાનું 25 માણસ 30 માણસની આ ટાઈપની રસોઈ બનાવવાની છે. અંદર કોઈને પ્રવેશ કરવાની જો તમે મને પરવાનગી ના આપ તો મારે રહેવું છે. ગિરિજાબાઈ કે આપણે શું કહેવાય ટપનું શું કામ છે, આપણે તો સારું અમુકનું સારું કામ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, તમે રસોડામાં એકલા રહેજો. એમ કરી અને વર્ષો સુધી આ આવેલો માણસ બધા જ પ્રકારનું કામ કરે છે. ગાયોની ગૌશાળા હોય, સવારમાં વહેલો ઉઠે આ માણસ અને વાહિદું કરે. ગાયોને દોવાનું હોય તો દોવાનું, ઘાસ નીરવાનું હોય તો ઘાસ નીરવાનું. ગોદાવરીમાં જવાનું, ત્યાંથી જૂના કાળમાં ડબ્બા હતા, 2 ખંભામાં ડબ્બા રાખી કાવડ લઈ, અને એ વખતે કાંઈ નળની સગવડ કે ડંકીની સગવડ હતી. એટલે બધું જે કાંઈ પાણી પાવાનું હોય અથવા ફૂલ છોડને પાવાનું હોય કે ગાયોને, એ બધાને મોટા ભાગને આવી રીતનું કરવાનું હતું. એટલે એકનાથ ઉઠે ને એ પહેલાં નોકર ઉઠી જાય અને બધું જ મોટા ભાગનું જે કામ છે ને એ દિવસ ઉગેતા બધું જ કામ પતાવી. વાયદું કરવાનું હોય, પાણી ભરવાનું હોય. એકનાથ જ્યારે પૂજા કરવા માટે બેસે ત્યારે ફૂલ લાવવાના હોય, લીપણ કરવાનું, કંઈ પણ નાનું મોટું કામ બધું જ કરવા લાગ્યા. એક દિવસ શાંતિથી આ શું કહેવાય આ નોકર ત્યાં થોડાક કામ માટે બહાર ગયો ને તો ગિરિજાબાઈએ હળવેકથી પૂછ્યું કે આ નોકર કેવો છે, ગમી ગયો, સારો છે, કામ બરોબર કરે છે? અરે અત્યાર સુધી તો કેટલાય આપણે હેરાન કરીએ, આ તો એટલો સારો છે કે અમને પૂછ્યા વગર જ મોટા ભાગનું કામ અમે હજી ખાલી વિચાર કરતા હોય કે આ કામ કરવાનું છે ને તા તો એના મગજમાં આવીને કામ કરી જ નાખે છે. આ તો બહુ સારો છે, આને આપણે ક્યારેય અહીંથી જવા દેવો નથી. તો હળવેકથી અહીંયા આપણે સંયમ રાખવાનો બહુ પ્રયત્ન કરવાનો. હું છે કહેવાનો અર્થ કે ગિરિજાબાઈ કહેશે કે તમે આને પૂછો તો ખરા કે તમારા ઘરમાં કોણ છે, તમે પગાર તો 2 મહિનાથી લીધો નથી અને હજી માગતા પણ પગાર આપવાનો, એવું તમે જરીક પૂછી લેજો. અને એ વખતે ચર્ચા થાય છે ત્યારે આ નોકર કહેશે કે ભાઈ મારે પગારની જરૂર, હું તો એકલો રામ છું કે હું મારે આગળ પાછળ કોઈ નથી, હું તો એકલો છું અને મારે કાંઈ જરૂરિયાત જેટલું ખાવા પીવા રહેવાનું જે છે ને કપડાં લતા એ તો તમે બધું આપો છો, મારે કોઈ આગળ પાછળ નથી, તો મારે પગાર લઈને શું કરવું? એટલે આવી રીતનું વારંવાર થવાથી અહીંયા બંને વિચાર કરે છે કે માણસ પગારનું પણ પૂછતો નથી, કામ એટલું સરસ કરે છે. ઘણા વર્ષો સુધી આવી રીતનું કામ કરે છે. સવારમાં વહેલો ઉઠે, કાવડ લે, પાણી ભરવા માટે જાય, ફૂલ લાવે, વાયદું કરે, લીપણ, જે કાંઈ નાનું મોટું જે કામ હતું ને એ કરવા લાગ્યા. વર્ષોના વર્ષો વીતી ગયા. એક બ્રાહ્મણ દ્વારકાની અંદર અનુષ્ઠાન એનું પૂરું થયું. 1 મહિના સુધીનું એનું અનુષ્ઠાન હશે. એટલે અનુષ્ઠાન પૂર્ણ કરવા માટે એ દ્વારકાધીશના મંદિરમાં જાય છે. એક બ્રાહ્મણ, ત્યાંનું બ્રાહ્મણ.
એટલે બ્રાહ્મણ જાય છે, એની જે કંઈ સાધન સામગ્રી બધી જે કંઈ પૂજાની હોય ને એ પૂજાની લઈ અને ગર્ભદ્વારની અંદર આ બ્રાહ્મણ જાય છે, બે હાથ જોડીને કહેશે કે ભગવાન 1 મહિના સુધી મેં મારું વ્રત લીધું, અનુષ્ઠાન કર્યું, આજે મારું વ્રત પૂરું થાય છે ને એ વ્રતનું અહીંયા શું કહેવાય છોડવા માટે હું આવ્યો છું. ત્યારે મંદિરમાંથી એક અવાજ આવે છે કે ભાઈ અત્યારે તો આ મારું ટેસ્યું છે, ખાલી આ મારી પથ્થરની કે આવી રીતની મૂર્તિ છે, હું તો અત્યારે પેઠણની અંદર મહારાષ્ટ્રની અંદર જે એકનાથ છે ને એને ઘેરે હું આવી રીતનો નોકર થઈને કામ કરું છું. તારે જો મળવાનું હોય ને ભાઈ તો તું આ મહારાષ્ટ્રમાં આવી કે આવો અંદર ગેબી અવાજ આવ્યો. ત્યાંથી દ્વારકાના મંદિરમાંથી આ બ્રાહ્મણને આવી રીતનો અવાજ આવ્યો. બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યો કે ભગવાનનું જે ચૈતન્ય છે એ ચૈતન્ય તો આમાં દેખાતું નથી, એટલે વિચાર કરે છે કે એકવાર તો મારે એને મળવા તો જવું પડશે. એમ કરતાં કરતાં ક્યાં દ્વારકા ને ક્યાં મહારાષ્ટ્ર, હાલતા હાલતા 15-17 દિવસ લાગે. હાલીને જવાનું હોય ને એટલે આટલું અંતર એક રાજ્યમાંથી બીજા રાજ્યને ક્રોસ કરવાનો એટલે ઘણો સમય લાગે. આમ કરતાં કરતાં રાત રોકાતા રોકાતા આ બ્રાહ્મણ પેઠણની અંદર આવે છે. પેઠણની અંદર આવે છે, ગોદાવરી સ્નાન કરે છે અને સ્નાન કર્યા પછી એને એક કાવડવાળો હામો મળે છે. કેવો? કાવડિયો હામો મળે છે. એટલે આ બ્રાહ્મણ એને પૂછે છે કે ભાઈ મારે એકનાથના ઘરે જવાનું છે, અહીં એકનાથનું ઘર કેવું છે? એટલે કાવડિયાએ એને સીધું કે અહીંથી આ ગલીમાં આમ તેમ જાવ ને તો મોટી હવેલી આવે છે ને એ હવેલી જ એકનાથની છે. આમ કરીને કાવડિયો એને જે કાંઈ જવાબ આપવાનો હતો ને આપી અને એ તો પાણી ભરવા માટે વહી ગયો. આ બ્રાહ્મણ હળવે હળવે અહીંયા એકનાથના ઘરે જે ડેલી ખખડાવે છે, એકનાથના નીતિ નિયમ પ્રમાણે રોજ પ્રભુનું સ્મરણ કરતાં કરતાં હિંચકા ઉપર બેસવાનું. શાંતિથી બેઠા છે, દરવાજો ખખડ્યો એટલે એકનાથ પોતે જ ઊભા થઈ અને દરવાજો ખોલે છે. દરવાજો ખોલે છે એટલે અહીંયા આ ભાઈ બ્રાહ્મણ આવે છે કે તમારે ત્યાં તમે જ એકનાથ? તો કે હા હું એકનાથ, પણ તમારો પહેરવેશ તો અમારા જેવો છે, આમાં તો કાંઈ તમે વિચિત્ર વેશ પહેર્યો નથી, પણ તમારી નામના તમારું જે સુગંધ છે ને એ તો ભારતના ખૂણે ખૂણે પહોંચી ગઈ છે કે એકનાથનું જીવન કેવી રીતનું. કે તમે પોતે જ? તો કે હું પોતે જ એકનાથ છું, બેસો. એમ કરી અને બાજુના હિંડોળા ઉપર બેસાડે છે. હળવેકથી વાત કરે છે કે મારે તમારા નોકરને મળવું. કોણ કે છે? દ્વારકાથી આવેલો જે બ્રાહ્મણ હોય છે ને એ એમ કે મારે તમારા નોકરને મળવું છે. તો કે બેસો, હમણાં મેં એને પાણી ભરવા માટે કાવડ લઈને મોકલો છે, હમણાં એ પાણી ભરીને આવશે, તમારે એની સાથે જે કાંઈ કામકાજ હોય એ કહેજો એમ કે. તો એ કે એક કાવડવાળો મને હામો મળ્યો તો એ તો નહીં હોય ને? તો કે એ મેં હમણાં જ એને અહીંથી કાવડ લઈને પાણી ભરવા માટે મોકલો છે. એમ કરી અને આ બ્રાહ્મણ તો એટલે કે એકનાથ તો ઘણો અડધો કલાક થઈ, પોણો કલાક થઈ, પણ એ મળ્યો નહીં. કે તમે કામ શું છે તમારું એ તો કયો. એ કે આખી જે બની ગયેલી જે દ્વારકાના મંદિરમાં જે ઘટના હતી ને એ ઘટના એણે એકનાથને સંભળાવી કે ભગવાન ચૈતન્ય સ્વરૂપ જે મૂર્તિની અંદર જે હોવું જોઈએ એ મૂર્તિમાં નથી, પણ એકનાથના ઘરે હું શ્રીખંડિયાનું નામ ધારણ કરી અને હું અત્યારે નાના મોટા એના કામ કરું છે. દ્વારકાધીશ પોતે શ્રીખંડિયાનું રૂપ ધારણ કરી અને એકનાથના ઘરે 12 વર્ષ સુધી, કેટલા? આ બ્રાહ્મણ અહીંયા દ્વારકાથી આવ્યો ત્યારે કેટલા? 12 વર્ષ પૂરા. 12 વર્ષ એકનો એક નોકર, સવારે વહેલું ઉઠવાનું, દરેક પ્રકારના કામ કરવાના અને આવી રીતની એકનાથને અગવડ ન પડે એવી રીતનું એને જીવન બનાવી દીધું. સ્થિત પ્રજ્ઞને ઓળખવો હોય, પ્રશ્ન અહીંયા અર્જુનનો શું છે કે સ્થિત પ્રજ્ઞની ભાષા, સ્થિત પ્રજ્ઞના લક્ષણ, જે પ્રભુનો લાડકો જે દીકરો બની ગયો છે અને ભગવાન જે લાડકા દીકરા માટે જે કામ કરે છે એના લક્ષણ કેવા હોય, એનું બોલવાનું કેવું હોય, એનું ચાલવાનું કેવું હોય, એનો વ્યવહાર કેવો હોય. આ જે અર્જુનનો પ્રશ્ન છે ને એ આ ચરિત્ર જો આપણે થોડુંક સમજી લઈએ તો આપણે ખબર પડે કે અર્જુને કયો પ્રશ્ન પૂછ્યો. અર્જુને આ જ પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાન સ્થિત પ્રજ્ઞ જે માણસ છે જે બરાબર, તો એનું લક્ષણ શું છે, એ કેવી રીતનું બોલે છે, કેવી રીતનું ચાલે છે, કેવી રીતનો એનો વ્યવહાર છે. ત્યારે આ દ્રષ્ટાંત ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે બોલાવ્યા વગર અને કીધા વગર દ્વારકાધીશ 12 વર્ષ સુધી નોકર તરીકે અહીંયા એકનાથના ઘરની અંદર રહીને નાના મોટા બધા કામ કરે
છે. એને કાંઈ વિચિત્ર વેશ પહેર્યો તો એકનાથે નહોતો પહેર્યો ભાઈ. એ તો એનું કામ કેવું હતું, સવારે 10 વાગે રાત્રે શું કહેવાય સવારે 4 વાગે ઉઠે ને રાતના 10 વાગ્યા સુધી એનો કાર્યક્રમ આખો બાંધી દીધો. એક પણ મિનિટ વચ્ચે ખોટી જઈને આવી રીતનું જેનું જીવન છે ને એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. આવા જે સ્થિત પ્રજ્ઞો જગતની અંદર જે છે ને એને ત્યાં ભગવાન નોકર બનીને કામ કરે છે, કહેવાનો અર્થ. અને પછી તો આ બ્રાહ્મણ કહે છે કામ તો એ છે કે એ નટખટ કાનુડો આવી રીતનો 12 વર્ષથી અહીંયા તમારે ત્યાં કામ કરે છે. એ નટખટ અહીં 12 વર્ષ સુધી તમારા સાનિધ્યમાં રહ્યો અને તમને બનાવ્યા. એકનાથને શું કહે છે આ બ્રાહ્મણ કે આ નટખટ કાનુડાએ તમારી સાથે 12 વર્ષ રહી અને તમને બનાવ્યો. અને હું આવી રીતનું જ્યારે મંદિરમાં મારું અનુષ્ઠાન કરવા માટે ગયો ને ત્યારે મને કીધું કે ભાઈ હું તો પેઠણની અંદર છું, મને પણ બનાવીને અહીંયા મોકલો છે તો મારે એકવાર એને જોઈ લેવો છે. એમ કરી અને બંને રાહ જોતા બેઠા. અડધી પોણી કલાક થાય પણ શ્રીખંડિયાનો ક્યાંય પત્તો લાગ્યો. ઉદ્ધવને બોલાવ્યો. ઘણા બધા બાજુથી જોર જોરથી ગિરજાબાઈ અને એકનાથ પોકારવા લાગ્યા, શ્રીખંડિયા શ્રીખંડિયા શ્રીખંડિયા. પણ શ્રીખંડિયો ક્યાંય મળતો નથી. આખું ગામ બહાર નીકળી અને શ્રીખંડિયાની શોધમાં નીકળી ગયું. કોઈ નદીના કિનારે, કોઈ બગીચાની અંદર, કોઈ મોટી મોટી આંબાની વાડીઓ હતી ને બધી આખા ગામના બધા જ લોકોએ બધે તપાસ કરી પણ શ્રીખંડિયાનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. જોયું તો બંને ડબ્બા આવડના જે હતા ને એ શું કહેવાય ગોદાવરીના કાંઠે એમ જ પડેલા હતા. ડબ્બા મૂકીને ભગવાને મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. બરાબર, ભી પડી અને હું પડી કે હમણાં મારી પોલ છે ને એ બધી પોલ બધી સતી થઈ જશે. કહેવાનો અર્થ કે સ્થિત પ્રજ્ઞ કેવો હોય કે અવાજ કર્યા વગર કામ કરે, એને અવાજની જરૂર નથી. મોટા મોટા આવી રીતના ઠાઠમાઠ કરી અને હું કાંઈક ભગવાન છું, ભગવાન જેવો લાગુ છું એવું કહેવાનું સ્થિત પ્રજ્ઞને કોઈ કારણ નથી. ભગવાન કહે છે સરળ સીધું સાદું ભગવાનની અંદર અંતઃકરણ મન રાખી અને સતત પ્રભુનું સ્મરણ, પ્રભુનું કામ, પ્રભુનું નામ જે સતત રહે આને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે. એની વાણી પણ એવી રીતની હોય છે. એમાંય ભગવાને કહે છે સ્થિર બુદ્ધિનો પુરુષ કેવી રીતનો બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે અને કેવો એનો વ્યવહાર હોય છે. આ એકનાથના ચરિત્ર ઉપરથી આપણને ખબર પડે કે એનો વ્યવહાર કેવો હતો, કેવી રીતનું બોલવાનું, કેવી રીતના અતિથિ આવ્યો હોય તો એનું કેવી રીતને સુંદર મજાનો એનું સંચાલન કરો. ભગવાન વાત અર્જુન કહે છે કે ભગવાન વાત તો સાચી છે પણ તમે કહો છો એ વાત બરોબર કરો છો, પણ આટલા મોટા કોલાહલમાં આવો માણસ મારે ગોતવો ક્યાંથી? કોલાહલ કરીને બેઠા છે કે અમે જ ભગવાન સહી, અમે જ અમારી પાસે આવી જાઓ, અમે તમારું કલ્યાણ. આવી રીતના હજારો લોકો સામેથી બોલાવી અને આવી રીતના માથે હાથ ફેરીને કોઈ એને ઘણું બધું, કોઈ સ્વર્ગ બતાવે છે, કોઈ આવી રીતનું વૈકુંઠ બતાવે છે. આવા સમાજમાં જે લોકો છે એની વચ્ચે જો સ્થિત પ્રજ્ઞ રહેતો હોય તો ભગવાન અમારે એને ઓળખવો કેવી રીતે? આ અર્જુનનો મુખ્ય પ્રશ્ન આ છે. મધુર એવી કેરીનો રસ પીને કોયલ મૌન સેવે છે. કેવી મધુર એવો કેરીનો રસ પીને કોયલ મન સેવે એટલે કે મૌન સેવે છે. અને ગંદુ પાણી પીધેલા દેડકાઓ ડ્રાઉ કરે. આ બધા કેવા છે? આ બધા દેડકાઓ જે ડ્રાઉ કરે છે ને એની વચ્ચે મારે સ્થિત પ્રજ્ઞને કેવી રીતે ઓળખવા? બરાબર ને? અહીં કહે છે કે આની વચ્ચે મારે સ્થિત પ્રજ્ઞને ભગવાન કેવી રીતે, એની વચ્ચે કોયલના અવાજને ઓળખવાનો છે. આ કેટલું કઠિન કામ છે. સાચી સમજણ એટલે કે સાચું સમજીને ખોટું કરવાની આપણે એટલી બધી ટેવ અને આદત પડી ગઈ છે. શું છે? ખોટું કરવાની એટલા બધા ઠાઠ ઠમારા કરો કે લોકોને એમ લાગે કે આજ મહાત્મા છે ને આજ પ્રભુ છે એવું લાગે. ઘણા લોકોને સાચી વાતની ખબર હોય છે છતાં ધરાર ખોટું કરતા હોય છે, પોતે સમજતા પણ હોય છે. ગીતા સાંભળ્યા પછી પણ કચરામાંથી કાદવમાંથી બહાર નીકળવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. ગીતા સાંભળી ન જો નીકળાતું હોય તો ગીતા આપણે સાંભળી શા કામની? મહાપ્રભુજી વલ્લભાચાર્ય કહે છે કે ભાવતાલ કરશે તે માણસ
વ્યાસપીઠ ઉપર બેસવાને લાયક નથી. 500 વર્ષ પહેલાં કહીને ગયા હું. વલ્લભાચાર્યે કીધું કે જે શું કહેવાય નક્કી કરીને વ્યાસપીઠ ઉપર બેસે કે મને આટલા પૈસા મળે તો 7 દિવસ સુધીની હું ભાગવત તમારી ત્યાં કરી જાઉં. એટલે કહે છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્ય કહે છે કે ભાવતાલ કરશે તે માણસ વ્યાસપીઠ ઉપર બેસવાને લાયક જ નથી. શું કહે છે? વ્યાસપીઠ ઉપર બેસવાને લાયક. મને આટલા પૈસા મળે તો હું આટલા દિવસ સુધી ભાગવતની કથા કરું. આવા જે લોકો આજથી 500 વર્ષ પહેલાં મહાપુરુષે બરાડા પાડી પાડી મોટા અવાજે ઘાટા પાડી પાડીને આ જગતને કીધું છે કે ભાવતાલ કરીને વ્યાસપીઠ ઉપર બેસવાનો પ્રયત્ન કરો નહીં. જે પશુત્વ જેવું જે જીવન જીવે છે ને એને પ્રભુત્વ તરફ વાળવાનો પ્રેમથી પ્રયત્ન કરો. તેથી તો 84 બેઠક આવી, બરોબર ને? જંગલોની અંદર કરી, જંગલોની અંદર જે પશુતુલ્ય જીવન જીવતા હતા, હળવે હળવે 7 દિવસ સુધીની ભાગવત મહાપ્રભુજી વલ્લભાચાર્ય આ જંગલી આદિવાસી વનવાસીઓની વચ્ચે કરી છે. અને હળવે હળવે જે ભગવાનથી છૂટો પડેલો જે જીવ હતો એને પાછું પ્રભુ તરફ વાળવાનો આ મહાપુરુષે પ્રયત્ન કર્યો. એના આ શબ્દો છે, આ કાંઈ મારા કે બીજા કોઈના શબ્દો નથી. કે ભાવતાલ કરી અને જે લોકો વ્યાસપીઠ ઉપર બેસી અને જે કથા વાર્તા કરે છે ને એ આ કથા કરવાને માટે લાયક નથી. મહાપ્રભુજી કહે છે પણ અમે તો જે કરતા હશું તે જ કરવાનું. એ ભલે ને કહીને ગયા અમે તો જે કરતા હશું, અમારે કાંઈ બદલ અમારા જીવનમાં લાવવાનો, એ ભલે ને કહીને ગયા. બધું મંગળાથી શરૂઆત કરી અને શયન સુધીના જે અષ્ટપ્રહરના દર્શન મારે શા માટે કરવાના એ તત્વજ્ઞાન સમજાવીને ગયા. પણ અમે તો જે કરતા હશું એ જ કરશું. અમારે દર્શન કર્યા પછી બદલવું નથી, વિચાર બદલવો નથી, વાણી બદલવી નથી, અમારા જીવનમાં કાંઈ ફેરફાર કરવો નથી. બસ સવારે ઉઠો, આંખું સોલતો સોલતો જાય, મંગળાના દર્શન કરે અને રાત્રે શયન સુધીના બધા જ દર્શન એના હાલતા હોય. પણ બદલે એ બીજો. હું મહાપ્રભુજી વલ્લભાચાર્ય કહે છે કે આ બધું કર્યા પછી થોડો ઘણો તો માણસની અંદર બદલાવ આવવો જોઈએ. બહુ આ મહાપુરુષો જગતમાં જ્યારે જ્યારે આવ્યા અને જે વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો ને એ કહે છે કે મહાપ્રભુજી કહે છે પણ અમે તો જે કરતા હશું તે જ કરવાનું. મહાપુરુષો આચાર્યોની વાતો અમે માનવાના જ નથી. એને જેટલું બોલીને ગયા હોય એને જેટલું બોલવું હોય એટલું બોલે, પણ અમે કાંઈ ફેરફાર કરવાના નથી. માણસે ઘણું બધું સારું સાંભળ્યા પછી, મહાપુરુષો આચાર્યના જીવન ચરિત્ર વાંચ્યા પછી થોડો ઘણો તો માણસે જીવનમાં બદલ લાવવાનો પ્રયત્ન. બધું ન બદલે તો કાંઈ નહીં, બીજા જન્મારામાં. પણ આ જન્મારામાં થોડુંક તો કાંઈક માણસે જ્યાં સહી ત્યાંથી એક ડગલું આગળ જવાનો માણસે પ્રયત્ન કરવો. ના અમે બધું જ સાંભળી, બધાનું સાંભળી, પણ અમારે એ ખખેરીને વહેતા સાંભળીએ બધાયનું, પણ અમારે પાલન કોઈનું કરવું નથી. આજે વ્યાસ મુનિ એટલે કે વેચવા માટે નીકળ્યા છે. વ્યાસપીઠને વેચે છે, ભગવાનને વેચે છે, એડવાન્સ પૈસા લે છે. અને તે શું તેના બાપને સ્વર્ગમાં મોકલવાનો હતો. બાપને સ્વર્ગ મોકલવા માટે કથા કરે, એડવાન્સ પૈસા લઈ લે અને 7 દિવસનો પછી બાપાના ફોટા આગળ રાખી અને તર્પણ વિધિ કરાવીને કે જાઓ મેં તમારા બાપને સ્વર્ગની અંદર મોકલી. આ બધો જ અત્યારે ખૂબ આની વચ્ચે સ્થિત પ્રજ્ઞ છે. તો એને આવું જે સમાજમાં અર્જુનનો પ્રશ્ન શું છે કે સમાજમાં આવું બધું ઘણી જગ્યાએ બહુ ચાલે છે, બરાબર? તો એની વચ્ચે કોઈ સ્થિત પ્રજ્ઞ માણસ હોય તો અમારે એને ઓળખવો કેવી રીતે? ભગવાનનો જે ભક્ત છે એ કોઈ પ્રકારનો વિચિત્ર વેશ પહેરતો નથી. સહજ જે કુળમાં જેવી રીતનો જન્મ હોય છે એ પોતાનું સ્વકર્તવ્ય બજાવતા પ્રભુ તમારા સુધી આવીને સ્થિત પ્રજ્ઞ બનવાનો પ્રયત્ન કરે છે. પણ એના અમે ઓળખી શકીએ નહીં એવું આ બધું ભેળસેળ એટલું બધું સમાજમાં થઈ ગયું છે કે સ્થિત પ્રજ્ઞને ઓળખવો ખૂબ જ અઘરો છે. આવા અઘરા માણસને ઓળખવો કેવી રીતે? તો અહીંયા 4 પ્રશ્ન અર્જુને પૂછી લીધા છે. પહેલાં તો ભગવાન તમે એ કહો કે સ્થિત પ્રજ્ઞનું લક્ષણ કેવું હોય, સ્થિત પ્રજ્ઞની વાણી કેવી રીતની હોય, સ્થિત પ્રજ્ઞનું બેસવું કેવી રીતનું હોય અને સ્થિત પ્રજ્ઞનું ચાલવું એટલે એનો વ્યવહાર કેવી રીતનો. આ 4 વાતો જો તમે મને સમજાવી લો તો સમાજમાંથી હું સમજી શકીશ કે આને સ્થિત પ્રજ્ઞ કહેવાય અને આને ઢોંગી અને પાખંડી કહેવાય. કારણ કે સ્થિત પ્રજ્ઞના નામે ઢોંગી અને પાખંડીઓ સમાજમાં ફરે છે
અને ભેળસેળ થઈ ગયેલું છે બધું. અને ભેળસેળ જો થઈ ગયું હોય તો એમાંથી સ્થિત પ્રજ્ઞને જો મારે ઓળખવાનો હોય તો ભગવાન એનું લક્ષણ કેવી રીતનું હોય છે એમ કરી અને બહુ સરસ રીતે અર્જુનનો પ્રશ્ન છે, બહુ ક્રિટિકલ પ્રશ્ન છે, સમજવા જેવો છે. અને આજના કાળની અંદર જે ભેળસેળ થઈ ગઈ છે ને એમાંથી માણસને કેવી રીતનું બહાર નીકળવાનું એ ભગવાન એને સમજાવવાના છે. પાણીનો ટાઈમ થઈ ગયો, હા પી લઈ પાણી. અધ્યાય બીજો અને શ્લોક નંબર 56 એમાં અર્જુનનો પ્રશ્ન છે કે હે ભગવાન, હે કેશવ, પરમાત્મામાં સ્થિર બુદ્ધિવાળાનું લક્ષણ કેવું હોય? પહેલો પ્રશ્ન આ છે. જે પરમાત્માની અંદર જેનું મન, પરમાત્માની અંદર જેની ઇન્દ્રિયો અને પરમાત્માની અંદર જેનું આખું જીવન ઓતપ્રોત થઈ ગયું છે ને એવા પુરુષનું લક્ષણ કેવી રીતનું હોય શકે? એટલે આ સ્થિત પ્રજ્ઞની પ્રશ્ન અત્યારે અર્જુનને ભગવાનને પૂછેલો છે. એ વિષય અત્યારે હાલે છે. એને જો આપણે સમજવાનું હોય તો નાના નાના સંતોના, મહાપુરુષોના દ્રષ્ટાંત દ્વારા આપણે સમજી શકીએ કે સ્થિર બુદ્ધિનો માણસ જેનું મન પરમાત્મામાં સ્થિર થઈ ગયું છે એવો માણસનું લક્ષણ કેવું હોય એ આપણે સંતો, આચાર્યો, મહાપુરુષોના ચરિત્ર જો આપણે વાંચીને તો એના ઉપરથી આપણે ભેદ દેખાય કે આને સ્થિર પુરુષ કહેવાય અને આને સ્થિર પુરુષ ન કહેવાય. તેથી પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર કહે છે કે સરસ મજાના કબીરનું નામ સંત તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. ખૂબ જ મોટું એને કામ કર્યું છે. એણે બધા લોકોને ઉપદેશ આપ્યો છે. હિન્દુ હોય, મુસલમાન હોય, ગમે તે હોય. મુસલમાનને પણ એની અંદર જ્યાં કાંઈ ભૂલ પડે ને ત્યાં કહેવાનું એને હિંમતથી એણે કીધું છે કે કાકર પાથર જોરી છે મસ્જિદ લે સુનાય, ત્યાં સઢી મુલા બાગ દે ક્યાં બહેરા હુઆ ખુદાય. આજે ટોન મારવાનું હોય છે અથવા શું કહેવાય ઘણીવાર ધર્મ અધ્યાત્મના ખોટું ઘૂસી ગયું હોય ને તો એ કાઢવા માટે કબીર વારંવાર જગતની અંદર જ્યાં જ્યાં જાય, જ્યાં જોવે એના ઉપર બરાબરના પ્રહારોને બરાબરના સાબખા મારે છે. એટલે કાકર પાથર જોરી છે એટલે શું કહેવાય કાકરાનું, ઈંટનું, સિમેન્ટનું તમે મોટી મોટી મસ્જિદ બનાવો, ઊંચી ઊંચી ટાવર જેટલી, ત્યાં તમે માઇક મૂકી ગયો અને માઇક મૂકીને પછી તમે બાંગ પુકારો સવાર સાંજ, તો ભગવાન કાંઈ બેરો છે? અહીં કબીરનું શું કહેવાનું છે કે કાકર પાથર જોરી છે મસ્જિદ લે સુનાય, ત્યાં સઢી મુલા બાગ દે ક્યાં બહેરા હુઆ ખુદાય. ભગવાન કાંઈ બેરો છે કે તમારે આટલો બધો એને ચારે બાજુથી આમ કરવું પડે? એટલે કબીરને જ્યાં જ્યાં જેવી રીતનું લાગ્યું ને એણે મન મૂકીને સમાજને બધું જ કીધું છે. સમાજને ઉપાડવું હોય તો ઉપાડે, સમાજે મને ગાંડો કહેવો હોય તો ગાંડો કે, જેવો કહેવો હોય એવો કે, પણ સત્ય વસ્તુ સમાજના અંતિમ માણસ સુધી જાય તે માટે સંતો જબરજસ્ત પ્રયાસ કરતા હોય છે. આવા કબીર પોતાની કુટિયા છોડી અને નક્કી કર્યું કે મારે યાત્રા કરવી છે. એટલે મારે તો પહેલાં કાશી જવું છે અને કાશીની યાત્રા કરતાં કરતાં આખા ભારતભરની અંદર જ્યાં જ્યાં તીર્થસ્થાનો છે ને બધી જગ્યાએ મારે યાત્રા કરવાની છે. એટલે 3-4 શિષ્યો હતા એને જોડે લીધા. કોને? કબીર સાહેબે 3-4 શિષ્યોને લઈ અને ધીમે 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 પગપાળા રાત્રિ આવે ત્યાં રોકાય, રાત્રિમાં આખા ગામને ભેગા કરે, સત્સંગ કરે, સારી વાત કરે, બીજે દિવસે સવારે નાહી ધોઈને આમ 1 ગામ 2 ગામ કરતાં કરતાં ઘણો સમય કાશી પહોંચતા એને થયો. કાશી એટલે પવિત્ર નગરી જ્યાં ગંગા વહે છે એટલું જ નહીં પણ ભગવાન શિવજી ત્યાં આવીને સ્થિર થયા છે. એટલે 12 જ્યોતિર્લિંગની અંદર એક જે જ્યોતિર્લિંગ છે ને એ કાશીની અંદર છે. તેથી કાશીનું પાવિત્રતા ખૂબ જ મોટું છે. એક તો ગંગા વહે છે, ભગવાન શિવજી ત્યાં સ્થિર થયા છે, હજારો લોકો ત્યાં પોતાનું આવી રીતનું કરેલું પાપ ધોવા માટે અને પુણ્ય મેળવવા માટે ગંગા સ્નાન કરવા માટે આવતા હોય છે. એટલે કબીરે નક્કી કર્યું કે આપણે થોડા દિવસ આપણે કાશીની અંદર રોકાઈ. એક સરસ મજાનું સ્થાન હતું ત્યાં એમણે ઉતારો કર્યો. 2-3 શિષ્ય આવી રીતના રહી અને બહુ સારી રીતે સત્સંગને એવી રીતનું કરવા લાગ્યા. કબીર કાશીમાં હતા ત્યારે એક ઘટના બની. એમ કાશીમાં જ્યારે કબીર આવ્યા ત્યારે એક ઘટના બની. એક બહુ મોટા મહાત્મા પણ મોટો સ્વાંગ સધી અને ગંગા નદીના કિનારે એક અડિંગો નાખીને બેઠા હતા. એ જ કાળમાં જે વખતે કાશીની યાત્રા કરવા માટે કબીર ગયા, બંને એક બાજુ અહીંયા મોટો
વિચિત્ર વેશ, નવો પ્રકારનો વેશ ધારણ ગંગા નદીના કિનારા ઉપર બેઠા છે. એ જ અરસાની અંદર કાશીની અંદર નાની એવી આવી રીતની વ્યવસ્થા કરી અને સુંદર મજાના ઉપદેશો અહીંયા કબીર આપતા રહેલા છે. કબીર કાશીમાં હતા ત્યારે એક ઘટના બની. એક બહુ મોટા મહાત્મા સ્વાંગ સર્જીને કાશીમાં આવ્યા. બહુ મોટો વેશ, બરોબર. કેવો વેશ હતો તો લખ્યું છે, આ ચરિત્ર આપણે વાંચીએ ને તો ખબર પડે કે એના ચરિત્રમાં શું લખ્યું. કે મોટો સ્વાંગ એટલે મોટી મોટી જટા, બેઠા હોય એટલે એની જે જટા છે ને એ આ ઠેઠ ધરતી ઉપર આંબી જેટલી, વાળ પણ દાઢીના એટલા કે એ ધરતી ઉપર, અને ગળાની અંદર એટલી મોટી રુદ્રાક્ષ, એટલા બધા ટીલા ટપકા. એટલે કાશીની પ્રજા તો થયું કે આ મહાત્મા તો કોઈ બહુ એકદમ આવી રીતના ચમત્કારિક મહાત્મા લાગે છે. મહાત્માએ જેટલી ઉપર જટા હતી તેટલી જ નીચે દાઢી હતી. મેકઅપ એટલો જબરજસ્ત મેકઅપ કરેલો હતો, બરોબર ને. કોકને એમ લાગવું જોઈએ કે આજ અમારો ભગવાન છે એમ કે. આવ્યા પહેલાં બહારની ચમક ન હોય, ચમક તો જીવનની અંદરની હોવી જોઈએ, ચરિત્રની હોવી જોઈએ, તપસ્યાની ચમક માણસની હોવી જોઈએ. પણ ઘણા લોકો બહારથી જ એટલો બધો દેખાવ કરે છે કે બહારથી જ ઘણીવાર લોકોને ખેંચવાનો પ્રયત્ન કરે છે. આવા મહાત્મા કાશીની અંદર આવ્યા, કારણ કે કાશી પવિત્ર નગરી છે. આપણી જે બધી નગરીઓ છે ને એ બધી નગરીમાં કાશીનું નામ બહુ સરસ રીતે વર્ણવવામાં આવ્યું છે. કાશી, અયોધ્યા, મથુરા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી સેવ, સપ્તેતા મોક્ષદાયિકા. આ 7 નગરીઓનું રોજ જે માણસ સ્મરણ કરે છે ને એને મુક્તિ મળી જાય છે. કઈ કઈ? અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી સેવ, સપ્તેતા મોક્ષદાયિકા. 7 આ જે પુરીઓ છે, 7 જે પવિત્ર સ્થાન છે, એનું જો માણસ હૃદયથી, દિલથી જો સ્મરણ કરે ને તો ઘણા બધા પાપમાંથી એને મુક્તિ મળી જાય. આવી નગરીની અંદર એક મહાત્મા પણ આવ્યા. એક બાજુ અહીંયા કબીર સાહેબ પણ પોતાના શિષ્યો સાથે આવેલા છે. બની ઠનીને ગંગા કિનારે કાશીમાં જઈને આ મહાત્મા બેઠા. બીજું એક ધંધો કરવાની આ ટ્રીક છે. અને 2-3 શિષ્ય એને મૂંડી નાખ્યા કે તમારે કાશીની બજારની અંદર મારા જ વખાણ કરવાના, કે મહાત્મા એટલે તો 300 વર્ષની મૂર્તિ તો હોવી જો. એમ કરીને 200-500 રૂપિયા 2-5 જણાને આપી દીધા. એ કે તમારે આખો દિવસ મારો પ્રચાર કરવો. એટલે આ ઢોંગી મહાત્માનો પ્રચાર કરવા માટે 2-5 શિષ્યોને પૈસા આપીને મહાત્માએ મોકલી દીધા. આખી બજારની કાશીની ગલીઓની અંદર મહાત્મા મહાત્મા થવા. કે ગંગા નદીના કિનારે એટલી મોટી એની જટા છે, એટલી મોટી દાઢી છે. કાશીથી રામેશ્વર સુધી એને ભભૂતિનો તિલક લગાડેલું છે. શું એનું તેજ છે, શું આમ કરી અને કાંઈ નહોતું ને એવા વખાણ. કારણ કે એને તો પૈસા મળી ગયા હતા. 2-5 કલાક વખાણ કરવાના, 200-500 રૂપિયા મળતો હોય તો એનું જાય હું. એટલે શિષ્ય પણ ગરીવાણ ગુરુ કરતાં પણ હોશિયાર હોય છે. એટલે આવી રીતનું બધું શરૂ થઈ ગયું. બીજું એક ધંધો કરવાની આ ટ્રીક છે. 2 હોશિયાર માણસોને એને રાખી લીધા. 2-3 હોશિયાર માણસોને આ મહાત્માએ રાખી લીધા. ગુરુ કરતાં શિષ્ય હંમેશા હોશિયાર જ હોય છે. 2-4 ચાલક અભ્યાસુ ચેલાને રાખી મૂકવાના અને ગુરુને મૌન રાખવાનું કહ્યું. હું કીધું તમારે બોલવાનું કાંઈ નહીં, અમે તમારો પ્રચાર કરીએ છીએ, તમારે મૌન ધારણ, કારણ કે આવડે કાંઈક વાંચ્યું હોય, લખ્યું હોય, કાંઈ સાંભળ્યું હોય, વેદ ઉપનિષદ ગીતા વાંચી હોય તો એને ખબર હોય ને. એટલે અહીંયા શિષ્યો બહુ ડાયા હતા. એણે ગુરુને કહી દીધું કે અમે પ્રચાર કરવા જઈએ છીએ પણ તમારે મૌન રહેવાનું. કોઈ પણ અહીં નમસ્કાર કરવા આવે, કાંઈ પૂછે ને તો અમે બાજુમાં પાછા બેને ઊભા રાખ્યું કે બાપુને તો મૌન છે, એમ ખાલી આશીર્વાદ લઈને તમે મુક્તિ મેળવી લ્યો. એમ અમારે 2-4ને એમ પણ રાખી દીધા. 2-4 ચાલક અભ્યાસુ ચેલાને રાખી મૂક્યા અને ગુરુએ મૌન રાખ્યું. એટલે કે જેથી જટાવટા જુએ એટલે ભારતમાં લોકો વગર જોઈએ પગમાં પડી. ભારતની એક નબળાઈમાં નબળાઈ કડી કોઈ હોય ને તો આ છે. જટા જોઈ, દાઢી જોઈ, ત્રિપુરની અંદર મોટું જોઈ, મોટી રુદ્રાક્ષની માળા જોઈ, વિચિત્ર વેશ પહેર્યો છે, બરોબર. તો એવું જોઈને ઘણીવાર ભારતના આ જે ભોળા જે લોકો છે ને એ ઘણીવાર એના પગમાં પડી જતા હોય છે. લાઈન લાગી ગયા તો હું
કે કારણ કે એટલે પ્રચાર જ એવો કરી દીધો કે મહાત્મા આવ્યા છે અને ખૂબ જ 200-250 વર્ષની મૂર્તિ તો હશે જ એમ કે હવે આ જે પ્રચાર કરવાવાળા ચેલાઓ એ એમ બોલે છે કે 200-250 વર્ષની હશે તો ચેલા એના કરતાં મોટા હોવો જોઈએ ને કહેવાનો અર્થ કે અહીંયા આવી રીતની લાઈન લાગી 200 વર્ષની આ મૂર્તિ છે, આ મૌન છે, ચેલાઓ તેના કરતાં મોટા હોવા જોઈએ. હજારો લોકો લાઈનની અંદર ઊભા રહી ગયા આશીર્વાદ લેવા માટે. સીધું અમને વૈકુંઠ મળી જાય, સીધું અમને આવી રીતનું મળી જાય, એના માટે કોઈ બાપુનો હાથ માથે પડી જાય એટલા માટે લાઈન લાગી. એટલે કે લાઈન બધા ગયા, પણ કબીરજીના 2 શિષ્યો હતા ને એ પણ લલચાયા. નકર કબીરજીની સાથે રહીને ઘણું બધું એને સાંભળ્યું હતું. એને તત્વજ્ઞાન સાંભળ્યું હતું, ભક્તિની વાતો સાંભળી હતી, કર્મયોગની વાતો સાંભળી હતી કે કોઈ આપણા ઉપર હાથ મૂકી જાય ને આપણું કલ્યાણ થઈ જાય એવું કબીર પાસેથી એણે ઘણું સાંભળ્યું હતું. પણ આ લોકોને લાલચ આવી કે હજારો લોકો જવા લાગ્યા છે તો કબીરના 2 શિષ્યો હતા ને એને પણ થયું કે અમે આશીર્વાદ લઈ આવી. અહીં તો કબીર ભેગા તો કેટલાય વર્ષથી થઈ, હજી તો અમને ભગવાન કે વૈકુંઠ કાંઈ દેખાડ્યું નથી. આ મહાત્માની પાછળ તો હજારો લોકોની લાઈન લાગી છે, એ કાંઈ દેખાડતા હોય તો જ લાગી હોય ને. આમ કરી અને કબીરને છોડી અને પોતાના 2 શિષ્યો હતા ને એ પણ લાઈનમાં ઊભા રહી ગયા અને એમ કરતાં આ મહાત્મા પાસે એનો નંબર લાગ્યો. એટલે બંને શિષ્યોએ બાજુમાં ઊભેલાને કીધું કે ભાઈ આ મહાત્માના અમારા મુખેથી કાંઈક અમારે એના મુખેથી કાંઈક સાંભળવું. ત્યારે બાજુમાં બેઠો હતો ને કે મહાત્માનું મૌન છે, આ મૌન કોઈ તોડી શકે નહીં, એટલું મૌન છે. તમે ખાલી એના આશીર્વાદ લઈ જાઓ એટલે તમને વૈકુંઠ કે જે કાંઈ જોતું છે ને એના આશીર્વાદથી તમને. આ બંને શિષ્યો જે હતા કોના કબીરના એને નમસ્કાર કર્યા, પગ પકડ્યા અને આ મહાત્માએ એના ઉપર હાથ મૂકીને કીધું કે જાઓ આજથી તમને વૈકુંઠમાં તમારો વાસ. આ તો આનંદ કરતા બંને શિષ્યો અહીંયા કબીર પાસે આવ્યા. પાછા કબીર પાસે આવ્યા એટલે એ મહાત્માના વખાણ આ કરવા લાગ્યા. કબીર વિચાર કરે છે કે આ મારી સાથે કેટલા વર્ષ સુધી રહ્યા છે, ગીતાનું જે તત્વજ્ઞાન છે એ મેં એને ઘૂંટીને પાયું છે. રામાયણ મહાભારતની જે સિદ્ધાંતો છે ને એ બધા ઘોળીને આને પાયા છે. પણ છતાંય આ વિચિત્ર વેશ ધારણ કરી અને બહારનો એટલો બધો ભબકો કરીને આવેલો કાશીની અંદર આ મહાત્માના પગમાં કેમ ગયા? કબીર પણ વિચાર કરવા લાગ્યા. અને કબીરની પાસે બંને શિષ્યો એવું વર્ણન કરે કે એકવાર ભલે કબીરને કહેશે કે તમે અમારા ગુરુ છો, તમે ગમે તેટલા ભગવાન પાસે પહોંચી ગયા છો, પણ એકવાર તો તમારે આ મહાત્માના દર્શન કરવા તો તમારે. કબીર વિચાર કરે છે કે આવા ઢોંગી, આવા ધૂતારા જે લોકો સમાજને જે લૂંટે છે, બરાબર, હવે એના દર્શન કરવાથી મને શું ફાયદો? પણ આ શિષ્યોનો ખૂબ જ આગ્રહ હતો કે એકવાર તો તમે આવો. આ મહાત્મા એટલા મોટા મહાત્મા છે, એટલી મોટી એની જટા છે, એટલી મોટી એની દાઢી છે, એટલું મોટું કાશીથી રામેશ્વર સુધી તિલક કર્યું છે. 200 વર્ષની મૂર્તિ હોય ને એવું લાગે છે અને 200 વર્ષથી મૌન છે. અને એકવાર અમે 2 હાથ જોડીના શિષ્યો અહીંયા કબીરને કહે છે કે એકવાર તમે એના દર્શન કરવા માટે. કબીર મનમાં હસે છે કે મારે જે જોઈતી હતું, મને જે મળવાનું હતું ને એ તો બધું મને મળી ગયું છે, પણ હવે આ આગ્રહ કરીને બેઠા છે, પણ મારે પણ એ મહાત્માને કાંઈક પાઠ ભણાવવાનો છે. એટલે હાલો ને એ બાને હું પણ જાઉં. એને કાંઈ હતું નહીં કે આ મારી ઉપર હાથ મૂકી જાય ને હું એને ચર્ચા કરું. કબીર તો પહોંચી ગયેલા સ્થિત પ્રજ્ઞતા. સ્થિત પ્રજ્ઞ કેવો હોય ને એની આપણે કાજો સમજી લઈએ કે કબીર હતા એ સ્થિત પ્રજ્ઞ હતા. બોલવાનું ઓછું, પણ બોલે ત્યારે એની વાણીની અંદર એટલું અમૃત વરસતું હોય કે સામેના માણસની અંદર એ શીરાની જેમ પાછું ઉતરી જતું. આવું અજબનું કામ કબીર કરતા હતા, પણ બાહ્ય કોઈ દિવસ એણે ડોળ કર્યો નહીં. જે કુળમાં જે રીતે જન્માતા, જે એનો પહેરવેશ હતો, જેવી રીતનો એનો ધંધો જે કાંઈ હતું ને એની અંદર રહી અને અંતઃકરણમાં પરમાત્માને રાખી અને પ્રભુ ભક્તિ કરતા હતા. તેથી અર્જુનનો પ્રશ્ન અહીંયા છે કે હે ભગવાન, સ્થિર બુદ્ધિનો માણસ પરમાત્માને અંદર રાખી અને જે સમાજની અંદર જે ફરે છે આવો સ્થિત પ્રજ્ઞ માણસના લક્ષણ શું છે? આ કોનો પ્રશ્ન છે? કે જે અંતઃકરણમાં પ્રભુને સ્થિર બનાવી અવાજ કર્યા વગર જે કામ કરે છે, આવી રીતનો જે સ્થિત પ્રજ્ઞ છે એનું લક્ષણ કેવી રીતનું હોય? આ કબીરના જીવન ઉપરથી સ્થિત પ્રજ્ઞ માણસ કેવો હોય એ આપણે કબીરના ચરિત્ર ઉપરથી સમજાય જાય. એટલે વારંવાર આવી રીતના
એને બહુ આ જે બે શિષ્યો હોય છે ને એ વારંવાર કબીરને આવી રીતના કહે છે. ત્યાં લાઈન લાગ બધા ગયા, કબીરજીના બે શિષ્યો પણ ગયા. કબીરજી પાસેથી બધું સાચું સાંભળેલું પણ કબીરજી પાસે મળતું નથી, તેથી તે લાઈનમાં ઊભા રહી. કે બહુ સાંભળ્યું પણ આમાં અત્યાર સુધી 15 વર્ષથી એના શિષ્ય બન્યા છે પણ અમને તો કાંઈ આવું દેખાડ્યું નહીં. તેથી આ મહાત્મા મોટા છે એમ કરીને આ બંને ગયા પછી અહીંયા કબીરની પાસે એની સ્તુતિ કરવા લાગ્યા, મહાત્માનું વર્ણન કરવા લાગ્યા. એમ કે તમે બધા ગયા, કબીરજીના બે ચેલાઓ પણ ગયા. ત્યારે અહીં કબીરજીના શિષ્ય કહેશે કે તમે આવો અને એના આશીર્વાદ લ્યો. કે હવે આ જે સ્થિત પ્રજ્ઞ માણસ જે પ્રભુ સુધી પહોંચી ગયેલો જે કબીર છે, હવે એના બીજાના આશીર્વાદના ઢોંગીના આશીર્વાદની શું જરૂર? એટલે કે આશીર્વાદ લ્યો, તમે એના ચરણ સ્પર્શ કરો એટલે તમારું કલ્યાણ અને ભલું થાય. આ શિષ્યો અહીંયા ગુરુને જ્ઞાન આપવાની શરૂઆત. તમારે જો તમારું કલ્યાણ કરવાનું હોય ને તો આ મહાત્માના એકવાર તમે પગ પકડો, એના ચરણમાં જાઓ, એના આશીર્વાદ લ્યો તો તમારું કલ્યાણ. આ બંને ચેલાઓ વારંવાર આવી રીતના કબીર પાસે આવીને કહેવા લાગે તમારું ભલું થઈ જશે. કબીરજીના ચેલા કબીર પાસે આવ્યા અને ચેલા હોશિયાર એના કરતાં ગુરુને એટલે કે ગુરુને વાંધો આવે. જેના શિષ્ય ગુરુ કરતાં હોશિયાર હોય ને એને વાંધો આવે નહીં. એટલા મહાત્મા હતા ને એના શિષ્ય એટલા બધા હોશિયાર કે ગમે તેવો માણસ આવે ને તો અહીંયા ઊભા ને પાડી જ દે. ગમે એમ વાણી આમ તેમ બોલી અને મહાત્માના વર્ણન કરીને કહે. અને એવા સમયે અહીંયા બે શિષ્ય કોના? કબીરના. અને કબીર પોતે કે કાંઈ વાંધો નહીં, મારે પણ આ ઢોંગીને કાંઈક પાઠ ભણાવવાનો છે. એ કાંઈ એની પાસેથી મને મળે, એ મારા ઉપર હાથ મૂકે અને મારી મુક્તિ મળી જાય, એ હેતુથી કબીર એની પાસે ગયા નથી. કબીર કહે છે ગંગા નદીના પવિત્ર કિનારે આવા ઢોંગી લોકો જે હોળી પ્રજાને લૂંટી અને કોઈને વૈકુંઠ અને કોઈને સ્વર્ગ બતાવતા રહેલા છે ને એને પણ મારે પાઠ ભણાવવો જોઈએ. આ હેતુથી કાંઈ વાંધો નહીં, તમે બે કહેતા હોય તો હું પણ જરીક એના દર્શન, અંદર બધી વાત રાખે છે, બહાર કહેતા કાંઈ વાંધો નહીં, હાલો હું પણ એના દર્શન કરીને હું પણ પવિત્ર થઈ જાઉં અને મારું પણ કલ્યાણ. આમ પોતાના બે શિષ્યોને કહે અને ગંગા નદીના કિનારા ઉપર જ્યાં ઢોંગી આવી રીતનો બેઠો હતો ત્યાં કબીરના શિષ્યો સાથે આવે છે. તમે આશીર્વાદ લ્યો, ચરણ સ્પર્શ કરો એટલે તમારું ભલું અને કલ્યાણ થઈ જશે. ચેલા કબીરજી પાસે આવ્યા અને હોશિયાર ચેલાઓ કહે કબીરજી અમે તમને સાંભળીએ છીએ પણ કાશીમાં જે આ જબરો મહાત્મા આવ્યો છે ને એ તો મૌન ધારણ કરીને બેઠો. એટલું બધું એને જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, 200-250 વર્ષની લાગે છે. એકવાર જો તમે એના દર્શન કરી લ્યો ને તો કબીરને કે તમારો બેડો પાર. હવે કબીરનો બેડો તો કેદુનો પાર થઈ ગયો હતો, બરોબર ને? પણ આ શિષ્યો અહીંયા ગુરુને સલાહ આપે છે. ઊભા મુક્તિ નહીં સાંભળવાનું, નહીં કંઈ વાંચવાનું અને વિચિત્ર વેશ પહેરી અને માણસને મુક્તિ આપતો રહેલો છે. કબીરજી તો પહોંચી ગયા. ક્યાં? કબીરજી તો પહોંચેલા હતા અને ત્યાં પણ પહોંચી ગયા. આ બે મારા ચેલા મારી પાસે બેસી સાંભળે છે અને પણ આ ખોટી લાઈનમાં ઊભા છે એનું કબીરને દુઃખ થયું. એમ મારી પાસે કેટલા સમયથી આ બંને શિષ્યો રહેશે, ઘણું બધું મારી પાસેથી સાંભળ્યું છે પણ છતાંય ખોટી લાઈનની અંદર ઊભા રહીને ખોટું સાંભળીને મારી પાસે આવી અને મને સલાહ આપવા લાગ્યા છે. પારકા અજવાળે દિવાળી થાય જ નહીં. માણસને પોતાનો દીવાનો પ્રકાશ હોવો. પારકું અંજવાળું કેટલી ઘડી થોડીક વાર હોય. આપણે ઘણી વાર મોટી ગાડી 4 વ્હીલ લઈને જતા હોય, રાતનો સમય હોય, આપણી ગાડીની લાઇટ બગડી ગઈ હોય તો આગળ બીજા કોઈની ગાડી હાલતી હોય તો એની પાછળ આપણે ધીમે ધીમે આપણે જ્યાં જવાનું છે ને ત્યાં આપણે જઈ. શા માટે? તો કે આપણી ગાડીની લાઇટ બગડી ગઈ છે, આગળવાળાની લાઇટ બરોબર છે, એની પાછળ ધીમે ધીમે જાઓ તો મારી ગાડી પહોંચે. પણ એ આગલી ગાડીવાળો પોતાની ગલી આવીને વળી ગયો પછી ઓલાને શું સમજવાનું? તેથી માણસે પોતાનું જ અજવાળું પોતાની પાસે હોવું જોઈએ. એટલે કે કબીરજી તો પહોંચી ગયા પણ કબીરજી બહુ સ્વસ્થ હતા, શાંત સીતે ગયા. કેવા? એકદમ મનની અંદર એકદમ પ્રભુને બેસાડી અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર કરી અને અંતઃકરણને લઈ કબીરજી બહુ સ્વસ્થ હતા. ચાલો ને અમે પણ આવીએ.
આશીર્વાદ લઈ આવ્યા. તમે પણ ચાલો. કબીરજીને સલાહ આપે છે, અમે એક સારું કામ કર્યું છે, એ પણ તમે જોઈ લો સલાહ કે અમે એક સારું કામ કરીને આવ્યા છે, આવા મોટા મહાત્માના દર્શન કરીને આવ્યા છે, તમે પણ જોઈ લો. કબીરજી તો ગયા. કબીરજી ગયા, બહુ સરળ હતા. બહારનો વેશ તેમને વિચિત્ર લાગતો હતો કે આ બહાર ભભકો છે પણ અંદર તો કાંઈ. એને અંતો ધ્યાન કરીને કબીરે જોયું કે બહારનો વેશ એટલો ચળકળાટ હતો કે ભલભલા લોકો એના પગની અંદર પડી જાય. પણ અંદરથી જોયું કે અંતઃકરણ શુદ્ધ કરીને અહીંયા કબીરે એના હૃદયની વાત વાંચી તો અંદર તો કકળાટ ભરેલો હતો. મહાત્માની અંદર શું ભરેલું હતું? કકળાટ. કબીરજી સમજી ગયા, કારણ કે મહાપુરુષો છે ને, કોઈ પણનો ચહેરો જોઈ અને એના મનમાં શું ચાલે છે ને, આ બધું ઘણીવાર મહાપુરુષો જાણતા. કબીર એક મહાપુરુષ હતા. કબીર એક ચિત્ત પ્રજ્ઞ પુરુષ હતા. એમણે જોયું કે આ તો બહારનો ઠઠારો છે, બહાર મોટી જટા, બહુ મેકઅપ કરીને આવેલો, બ્યુટી પાર્લરમાંથી ફરીને આવ્યો ને, એટલો સરસ મજાનો ચહેરો, પણ અંદર તો કાંઈ છે નહીં. એમ કે કબીરજી તો ગયા, બહુ સરળ હતા. બહારનો વેશ તેમને વિચિત્ર લાગ્યો. સામાન્ય જાય તેમાં તેમની પાસે ધીમે ધીમે હળવે હળવે કબીર પણ લાઈનમાં ઊભા રહી ગયા. કબીરનો વારો આવ્યો મહાત્મા પાસે. કબીર શાંતિથી સ્વસ્થ થઈ અને એની પાસે ઊભા છે. કબીરજી શા માટે ગયા તે સમજવું અઘરું છે. એને આપણને અને સંન્યાસીને કાંઈક પાઠ ભણાવવાનો હતો. તેથી જ આવા મહાત્મા આવી રીતના ગયા છે. કબીરજી શા માટે ગયા તે સમજવું અઘરું. મહાત્મા પાસે પહોંચ્યા. ચેલાઓએ વર્ણન કર્યું. પાછું ચેલા પાછા જે બે લઈને ગયા હતા ને, એણે વર્ણન શરૂ કર્યું કે ये तो 200 साल की पुरानी मूर्ति है, 200 साल से मौन लिया है, वो कभी कुछ बोलता नहीं है. આવું જ્યારે ચેલાઓએ કબીરની પાસે વર્ણન કર્યું ત્યારે કબીરના મનમાં ખૂબ દુઃખ થયું. કબીર કહે છે કે આટલા મોટા મહાત્મા, આટલા મોટા 200 વર્ષની ઉંમરના, અને એને જો ભગવાને જો આવી રીતની વાણી આપી હોય તો ભગવાનની વાણીથી સમાજને લાભ થવો જોઈએ. અને આવી રીતના મૌન, ભગવાને પણ ગીતામાં કીધું છે કે મારી વાણી, મારો વિચાર, મારો ને તારા વચ્ચેનો જે સંવાદ થયો છે ને, એ અંતિમ માણસ સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરશે ને, એનાથી વધારે મને કોઈ પ્રિય નથી. ચેલાઓએ કીધું કે આ 200 વર્ષ થયાનું મૌન છે. કેટલું? ત્યારે કબીરના મનમાં આવ્યું કે જેની પાસે સારી વાત છે, જેની પાસે સારો વિચાર છે, જેણે પોતાનું ઘર છોડ્યું, સંસાર છોડ્યો અને સમાજની અંદર જે ફરતો રહેલો છે, એને તો સારી વાત સમાજના અંતિમ માણસ સુધી કહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. એને બદલે આ બધા એમ કહે છે કે આ 200 વર્ષથી મૌન છે. એટલે કબીર અંદરથી બધું વાંચી ગયા અને મનની અંદર કબીરને થાય છે. કબીરજી શા માટે ગયા તે સમજવું અઘરું છે. મહાત્મા પાસે પહોંચ્યા. ચેલાઓએ વર્ણન કર્યું, સર્વ કર્યું કે આ મૌન શા માટે રાખ્યું છે. જ્ઞાનનો લાભ બધાને મળવો જોઈએ. અહીંયા પ્રથમ જ શબ્દ કબીરજી બોલે છે, કારણ કે આ 200 વર્ષથી મૌન છે એવું જ્યારે ચેલાઓએ કીધું ત્યારે અહીંયા જટાધારી પાખંડીની સામે કબીરે પ્રથમ જ કીધું કે એને મૌન રાખવું જોઈએ ને. સારી વાત હોય છે તે સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. મૌન શા માટે રાખ્યું છે? જ્ઞાનનો લાભ તો દુનિયાને મળવો. એની પાસે જો જ્ઞાન હોય, એની પાસે તપસ્યાનું જો બળ હોય તો એનો લાભ સમાજના અંતિમ માણસ સુધી મળવો જોઈએ. અને આ મૌન શા માટે રાખ્યું છે? આટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, તેનું જ્ઞાન હોય તો જ્ઞાનનો પ્રકાશ દરેક જગ્યાએ પહોંચવો જોઈએ. આમ અહીંયા બહુ સરસ રીતે અહીંયા જ્યારે ચેલાઓએ વર્ણન કર્યું કે મહાત્મા તો 200 વર્ષની ઉંમરના છે અને 200 વર્ષથી મૌન છે, ત્યારે કબીરના મનની અંદર આવી એક વિચાર આવે છે. ચેલો કહે તે મહાત્મા સાથે માથાકૂટ ન કરાય છે. કારણ કે આ કબીર સાહેબે આ બધી બોલવાની, મહાત્મા જે આવ્યા હતા ને ગંગા નદીને કિનારે જટ રાખી, એની સામે ચર્ચા કરવાની કીધી કે 200 વર્ષથી તમારે મૌન રહેવું જોઈએ નહીં. તમે પ્રભુ કાર્ય માટે, ભગવત કાર્ય કરવા માટે સંસાર છોડ્યો અને તપસ્યા કરી અને એના બળથી ઘણું બધું પ્રાપ્ત કર્યું છે, તો એનો લાભ સમાજને મળવો. આમ કરી અને કબીર ઘણી બધી વાતો આ મહાત્માની સામે આ શેર કરવા લાગ્યા. ત્યારે એના શિષ્યો હતા ને, એ કે તમે આની યારે બહુ માથાકૂટ કરો નહીં, ફક્ત એના આશીર્વાદ લઈ લ્યો. કે હું આના આશીર્વાદ લઈ લ્યો ને તો કબીરને કે તમારો બેડો પાર
કબીર વિચાર કરે છે કે આ ઢોંગી છે, આ પાખંડી છે, બહારનો જે વેશ છે ને એ દુનિયાને બનાવવા માટે, દુનિયાને ઉલ્લુ બનાવવા માટે આ વેશ ધારણ કર્યો છે. તેથી છેલ્લા કહે છે કે માથાકૂટમાં ન પડો, તમે એના પગમાં પડો. કવિને કહે છું એટલે તમારું કલ્યાણ થઈ જશે અને તમારી અંદર પ્રકાશ આવી જશે. એમ છેલ્લાઓ અહીંયા ગુરુ અહીંયા કબીરને સલાહ આપવા લાગ્યા. કબીરજી કાંઈ મૌનથી શાંતિથી એ જે વાત આવે છે એ એકદમ શાંતિથી સાંભળે. સાંભળવું ને એ પણ એક સ્થિત પ્રજ્ઞતા છે, બરોબર ને? એટલે શાંતિથી સ્વસ્થ થઈને જોયા પછી કબીરજી આટલું બોલ્યા. કબીરજીથી પછી ઘણું બધું બોલ્યા અને પછી હળવેકથી બોલ્યું. શું બોલ્યા? ઉપર છે તો અચ્છી લગતી હે. શું કહે છે? એક જ શબ્દ બોલ્યા અને એનું મૌન કેવી રીતનું તૂટ્યું ને એ અહીંના ચરિત્રમાં બતાવ્યું છે. કબીરનું ચરિત્ર વાંચવા જેવું છે, બહુ સરસ છે. કબીરે એટલું જ બોલ્યા કે ઉપર છે તો અચ્છી બની હે, ઠાઠ માર, ઉપર છે તો અચ્છી બની હે લેકિન ભીતર તો રામ જા નહીં કે. શું કે કબીર આ બે શબ્દ બોલ્યા કે બહાર છે તો અચ્છી બની હે, ભીતર છે તો રામ જાણે કેવો છે. શું છે આ શબ્દ કબીર બોલ્યા અને પેલો સાધુ તપી ગયો અને એકદમ ક્રોધમાં આવીને સીપીઓ લઈને ઊભો થઈ ગયો. 200 વર્ષનું મૌન તૂટી ગયું. શું થયું? 200 વર્ષનું મૌન જે ખોટો હોય ને એને થાય જ આવું. એટલે કહેવાનો અર્થ કે સમાજની અંદર ઘણા બધા લોકો આવી રીતના હોય છે. ભગવાનને અર્જુન કહે છે કે તમે સ્થિત પ્રજ્ઞનું વર્ણન બહુ સારી રીતે કર્યું, બરાબર? તો એનું લક્ષણ કેવું હોય? સમાજમાં આવું ફરીએ ત્યારે ઘણું અમને દેખાય. તો અમારાને સ્થિત પ્રજ્ઞ ગણવો, ઢોંગી ગણવો, પાખંડી કરો, સ્વસ્થ ગણો, શું ગણવું? આ અમારી બુદ્ધિમાં, મારી બુદ્ધિમાં બેસતું નથી. તેથી તમે તેના 4 લક્ષણ મને કહો. કેવા? આ શ્લોકની અંદર અહીંયા અર્જુને અહીંયા સ્થિત પ્રજ્ઞના લક્ષણ કેવી રીતના હોય, કેવી રીતનો બોલે, કેવી રીતનો ચાલે, કેવી રીતનો બેસે અને કેવી રીતનો એનો વ્યવહાર હોય છે. આ 4 વાતો તમે મને સમજાવો કે આને સ્થિત પ્રજ્ઞ કહેવાય. પછી આવી જેની વાણી, વર્તન ને વિચાર હશે ને તો હું સમજીશ કે આ ભલે વિચિત્ર વેશ પહેર્યો નથી, સામાન્ય માણસ છે, ખેતી કરે છે, વેપાર કરે છે, પોતાનો નાનો એવો ધંધો લઈને બેઠો છે, પણ પરમાત્માને પોતાની અંદર સ્થિર કરી અને બધી જ પ્રક્રિયા કરે છે. તો હું સમજી શકીશ કે આને સ્થિર બુદ્ધિનો માણસ કહેવાય. એમ કરી અને કહે છે. આવા કબીરજી બોલા ભીતર કી તો બહાર આ ગઈ. પાછા બોલ્યા. હું કે ભીતર કી તો ભીતર જે હતું ને એ બહાર આવી ગયો. ક્રોધમાં આવી ગયા સીપીઓ. ક્યાં તું મેરે કો સમજતા? એમ કરીને સીપીઓ લઈને આ 200 વર્ષના જે હતા ને એ ઊભા થઈ ગયા. બહાર આ ગઈ. માણસ ખોટા ઢોંગ ક્યાં સુધી કરશે? ખોટો ઢોંગ માણસનો હાલતો. બહારનો વેશ પહેરીને લોકોને છેતરવાનો ધંધો કરો નહીં. શ્રીમદ ભગવત કહે છે કે જો તમારે પ્રભુ સુધી વાળવાનો હોય, તમારા સુધી જો લઈ આવવાનો હોય, પ્રભુ સુધી લઈ જવાનો હોય ને તો એને બુદ્ધિપૂર્વક સમજાવી અને બુદ્ધિથી તમે એને ખેંચવાનો પ્રયત્ન. વિચિત્ર વેશ પહેરીને કોઈ માણસને ખેંચવાનો પ્રયત્ન ન કરો. એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે. તાકાત હોય તો તમે બુદ્ધિથી, વિચારોથી એની સાથે ચર્ચા કરો અને સત્ય વસ્તુ શું છે એ સત્યથી તમે એને ખેંચવાનો પ્રયત્ન. ટીલા ટપકા કરશો તો ગમે એવી ભોળી પ્રજા, એને ખબર નથી ક્યાં યુપીમાંથી કેટલાય ખૂન કરીને આવ્યો છે અને અહીંયા વિચિત્ર વેશ ધારણ કરીને સમાજ આપણે કોઈ જોતા નથી. આપણું તો બહુ સારું, આવો વેશ જોયો નથી. 3 ગામના ત્રિભાટે આવીને બેહી ગયો નથી ને આપણે પગમાં. એનાથી બચવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે સ્થિત પ્રજ્ઞના લક્ષણો માણસે જાણી લેવા જોઈએ. તો સ્થિત પ્રજ્ઞના લક્ષણ કેવા હોય છે? આ 4 પ્રશ્ન જે અર્જુનને પૂછ્યા છે, બરાબર, એના લક્ષણ કેવા, એનું બોલવું કેવું, એનું ચાલવું કેવું, એનું વાણી કેવી અને એનો વ્યવહાર કેવો, આ વાત ભગવાનને પૂછે છે. ભગવાન શાંતિથી 72 શ્લોક સુધી, કેટલા 55 થી 72 શ્લોક સુધી સ્થિત પ્રજ્ઞ કેવી રીતનો હોય છે ને એના શાંતિથી ભગવાન માથે બરફ રાખી અને એકદમ ઠંડકથી અર્જુનને સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરે છે. એ કાલથી આપણે સ્થિત પ્રજ્ઞના એક ભગવાન કહેવાના છે. એમાં આપણે બધા સામાન્ય લોકો આવી જાય ને એવી જ વાત ભગવાન કરવાના કે આને સ્થિત પ્રજ્ઞ કહેવાય, બરાબર ને? તો એ વાતો
છે એનો વિચાર આપણે આવતીકાલે આવશું શુક્રવાર બરોબર ને.